શ્રી વલ્લભા હું અમરેલાની જેમ પાટોત્સવ છે. શ્રી વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી. શ્રી ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી જય. શ્રી નવनीत પ્રિયા લાલ કી. अपने माथे ग्राता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण. पाटोत्सव परम दिवसे गौशाला में पाटोत्सव में बहु आनंद कर्यो. गायो नी हारे पाटोत्सव करवो एनाथी ठाकोरजी प्रसन्न थाय एवा बीजा सेनाथी ना थाय. कारण के प्रभु ने गायो बहु वाली. तो गायो बछरा गोवाड़िया व्रजवासी आवी गया वैष्णवो अने जे आनंद कर्यो 2-3 कलाक 1 महीना नो ऑक्सीजन लई लीधो. तो गौशाला में महीना में एक बार जे ऑक्सीजन लईए એટલે ઓક્સિજન ઓલા ઘણા બાટલા ઘરમાં રાખે તકલીફ પડે ને ત્યારે લેવાનું. એટલે આપણે જ્યારે સંસારથી થાકીએ મૂંઝાઈએ મુરઝાઈએ મંથન કરીએ ત્યારે આપણે ગૌશાળા પહોંચી જઈએ. અને પરમ દિવસે ખરેખર રીમાના ઠાકોરજીનો પાટોત્સવ નહીં પણ આપણા ઠાકોરજીનો પાટોત્સવ એવો બધાએ આનંદ કર્યો. નાયચા ગાયા ક્યાંથી લોકો આવ્યા. મેં તો કીધું આટલો વરસાદ માહોલ આવો. મેં રીમાન રસ્તામાં કીધું મેં ફોન કર્યો તો કીધું 3 જણા આવ્યા છે. ત્યાં ગયા તો ઉભું રહેવાની જગ્યા નહીં. તો મારે કહેવાનો આશય એ છે કે પુષ્ટિ માર્ગને પ્રચારને પ્રસારની નથી જરૂર, પુષ્ટિ માર્ગને પ્રેમની જરૂર છે. અત્યારે સૌથી વધુ તકલીફ હોય તો દીનતાની. દીનતા આપણે ત્યાં ચંપારણ ગયા, હવે સત્સંગ કરતા હતા ને બોમાં બોમ ઓલા ભાઈ કરવા માંડ્યા. હવે જ્યાંથી દીનતાના પાઠ ભણવાના હોય ત્યાં એટલે બધી જગ્યાએ આવું છે. આજે રાજેશ બાવાએ એક પ્રસંગ કીધો, અડધો કલાકનો જ બધાના નારાયણપુરા નું આપણું છે ને નારાયણપુરા એમાં મૂક્યો છે રાજેશ બાવાનો. કોઈક વૈષ્ણવ બધાય વાંચજો. હું તો ખાલી 2 મિનિટમાં કહીશ કે અમે મોરબી ગયા મારા દાદાજી નામે. હું ત્યારે 79માં પેલા બીજા ધોરણમાં હતો. તો ત્યાં બેઠકમાં ઉતર્યા અને ત્યાં 7 સ્વરૂપની હવેલી ત્યાં અમારો મુકામ. તો એ કે માજી આવ્યા. એ કે બાબા તમારું નામ શું? તો હું કેવા ગયો કે રાજેશ બાવા. પણ ટિપ્પણીમાં મારું નામ ઘનશ્યામલાલજી છે. એમનું નામ ઘનશ્યામલાલજી. તું કડીને એટલે તને ખબર હોય. એટલે એ કે મારે ખવાશે કીધું ઘનશ્યામ. એ આ તો મારા ગુરુ, આ તો મારા દેવ, આને જ મને ઠાકોરજી પત્ર દીધા, આને મને સનાત કરી, આ મને. એટલે રાજેશ બાવા કેવો વિચાર કરવા માંડ્યો. મારા દાદાજીના દાદાજીનું નામ ઘનશ્યામલાલજી. વલ્લભકોળમાં 3જી પેઢી એનું એ નામ આવે. તો પછી તો એ રાજી થઈ ગયા, મને આમ સાચવવા માંડ્યા. હું 5-6 વર્ષ એટલે મને આવું માન આપવા માંડ્યા. હું રાજી થઈ ગયો કે હા એ કે હવે પરાકાષ્ઠા સાંભળો. હવે બધું ત્યાં લીલા થઈ અને એ કે અમે ઘરે આવ્યા. તો 3-4 વર્ષ પછી એક કાગળ આવ્યો. ઘનશ્યામલાલજી મહારાજને માલુમ થાય કે હવે મારે ગમે ત્યારે લીલામ જવાનું છે. તો મારા ઠાકોરજી આપના ઘરે જ, કારણ કે એ આપના છે, આપે પધરાવી દીધા તમારા દાદાજીએ. પણ મને એ ઘનશ્યામલાલજી સમજતા હતા. ઘર અમારું જ, દાદાજી એનું જ બ્રહ્મ સંબંધ, દાદાજીએ જ પુષ્ટ કર્યા હતા. તો એ કાગળ મેં સાચવ્યું. તો બાબા ગમે એ થાય તમે અહીંયા આવી અને ઠાકોર આ દિનતા ને આ કેવું ચાલી રહ્યું એના ઉપર આખો પ્રકાશ પાડ્યો. એટલે પછી કે અંદર લખ્યું હતું મારા ઠાકોરજીને 2 નિશાન કરી રાખ્યા છે પાછળ કે તમે ઓચિંતા ના આવો ને હું ના હોઉં, ક્યાંક પધરાવી ગયા હોય, કોઈ વૈષ્ણવ લઈ ગયા હોય હવેલી, તો આ મારા ઠાકોરજી નિશાની તમારે જ પધરાવી જવાના. તો કે સારું. હવે આપણે નાના એટલે મેં દાદાજીને કાગળ વંચાવ્યો. કઈ વાંધો ને, આપણે ચોરવાડ જઈએ છીએ ને, આપણે ત્યાં મુકામ છે, વળતી વખતે આપણે મોરબી જશું. હવે ત્યારે આ મોરબી હોંડારત થઈ ગઈ હતી, ડૂબી ગયું હતું બધું. અને માજી તો યમુનાજી લઈ ગયા હતા, એમને પધરાવી ગયા, સમજી ગયા બધા.
પધરાવી ગયા એટલે લીલામ પહોંચી ગયા. અને ઠાકોરજી એને હવેલીમાં પધરાવી દીધા હતા, કારણ કે માજી હતા નહીં. એટલે પછી કાગળમાં લખ્યું તો જે રાજ મારી પાસે કશી મૂડી નથી, ખાલી 200 રૂપિયા છે, એ આપની ચરણ ભેટ. એટલે પછી કે મેં દાદાજીને કીધું આ માજીએ મને ઠાકોરજીની ભલામણ કરે છે, એટલે હું તો મોરબી જઈશ. અને ઠાકોરજી હવે ગયા તો બેઠકમાં બધી વાત કરી, તો કે 7 સ્વરૂપની હવેલીમાં. તો ત્યાં હવેલીમાં ગયા. બહુ વાત મોટી છે પણ એમાં ટૂંકમાં તો હવેલીના ટ્રસ્ટીને કીધું કે હા ભાઈ ઠાકોરજી પધરાવી દો. કે મહારાજ અમે ઠાકોરજી લઈએ છીએ ખરા પણ કોઈને આપતા નથી પાછા. પછી બાવાએ અંદર ટોન્ટમાં કીધું કેમ નથી આપતા ખબર છે? કે ઠાકોરજીની સાથે ચાંદીના જારીજી ને બંટાજી ને વેણુ ને વેત્ર ના આવે. એ કે હું વલ્લભકોળનો બાલક થઈને બધું સમજી તો ગયો છે કે કેમ નથી પધરાવા. પછી મેં એને કીધું નહીં પધરાવી દો ને તો અનશન ઉપર ઉતરીશ. પછી મેં એમને ખાનગીમ કીધું અહીંયા આવો, મારે ઠાકોરજી સિવાય ચાંદી સોનાનું કશું જ જોઈતું નથી, ફક્ત મને ઠાકોરજી પધરાવી દો. અને કાગળ બતાવ્યો કે માજીએ મને છેલ્લે મારા ઉપર વિશ્વાસ મૂક્યો કે બાબા તમારા ઠાકોરજી તમે પધરાવી જાજો. હવે માજીને મેં વચન આપ્યું હું તોડીશ નહીં, અને હું ચોરવાડે એટલે જ આવ્યો, નહીં તો ભણતો તો ક્યાં આવવાની જરૂર હતી. પછી ટ્રસ્ટીએ વિચાર કર્યો કે ઠાકોરજી દેવાના છે ને સોના ચાંદીનું કર દીધું. મોરલ ઓફ ધ સ્ટોરી એ ઠાકોરજી વલ્લભકોળ સિવાય પાછા ક્યાંય જાય જ નહીં, અને વૈભવે ત્યાં જ છે. તો આ દીનતાની વાત નીકળી એટલે મને યાદ આવ્યું એ કે હવેલીમાં અત્યારે કેવું ચાલે છે, આખો પદાર્થ કર્યો એમણે. કોણે? રાજેશ બાવાએ. આપણા નારાયણપુરાનું જે છે મંડળ, હા વોટ્સએપ ગ્રુપ, એમાં છે આખો પ્રસંગ. હું એમાં જ રસ્તામાં અમે બે આવતા હોય એટલે અમારે તો વાતો તો કઈ હોય નહીં, ગઈઢા માણાનું વાતું હોય. એટલે એ ગાડી ચલાવે એટલે કઈ બોલે નહીં. એટલે મેં કીધું આ પ્રસંગ સરસ છે તો સાંભળો. મારે કહેવાના આશય એ છે કે અત્યારે વલ્લભનું એક સ્વપ્ન હતું કે ઘરે ઘરે મંદિર હોય, ઘરે ઘરે ઠાકોરજી હોય. અત્યારે બધા મંદિરમાં જાય હવેલીએ, અને એવું માનવા માંડ્યા પુષ્ટિ માર્ગ હવેલીમાં. પુષ્ટિ માર્ગ હવેલીમાં નથી, પુષ્ટિ માર્ગ ઘરે છે. આજે તમે 1 કરોડ રૂપિયા આપો કે આજે તમે હિંડોળા મારા, પાછા બધા મને ગણાય એટલે બેન આજ દર્શન કરવા આવજો ને. હું કહું કેમ? મારા હિંડોળા, મેં તમને ઝુલાવા મનમાં કીધું થોડું આવવાનું હોય. આ શ્યામ મનોહર બાવાનો પ્રસંગ છે, તમે બધા સાંભળો હશે. શ્યામ મનોહર બાવાને 40-50 વર્ષ પહેલા એક વૈષ્ણવ કેવા આવ્યા, સાંભળો છે ને? આ રીમાને અમે બધા હારે સાંભળો હતા. એ કે જેરાજ મારા હિંડોળા છાજો મંદિર કે હા ભલે. હાંજ પડ્યા એટલે વહુજી તો એ ચટક ચુંદડી ને તૈયાર થઈ ગયા, બાવા તો ઝૂલતા હતા. જેરા તૈયાર નથી થઈ કે આપણે હિંડોળા નો મનોરથ છોલા બેન નો, કે તમારે જવું જાવ એ બેન ને ઝુલાવા જવાનો છે. ઠાકોરજી ને એ બેને શું કીધું? જેરાજ મારો મનોરથ છે. અત્યારે હવેલીમાં બધા મારો મનોરથ કે છે, કોઈ ઠાકોરજી નો કે છે. અને વલ્લભે સ્પષ્ટ આજ્ઞા કરી છે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને હિંડોળો નથી. અમને મારી બાઈ શીખવાડ્યું હતું. અમે શરૂઆતે ઠાકોરજી પધરાવ્યા ત્યારે અમારી સ્થિતિ એવી નહોતી કે અમે હિંડોળા લાવીએ, પલના લાવીએ. અમારી ચાંદીની જારીજી નહોતી, જૂની પિત્તળના જારીજી મારી બા પાસે પડી હતી. મારી બા કે કા મારી ચાંદીની લઈ જા. મારી બા પાછી ભાવવાળી બહુ. એ કે ના બેટા મારી ન લઈ જતી, મારા ઠાકોરજી આ જારીજી ઠેવાયા. પછી વેન કરે તો સવાર ઉઠીને કે મારી જારીજી ક્યાં ગઈ? મારી બા એવું સાક્ષાત માનતી હતી, તો મને પિત્તળની જારીજી આપી જે એના દાદીએ આપી હતી. તો અમે ચાંદી નહીં નહોતી. તો એ આવી મારા ઘરે, એટલે હિંડોળાનો સમય હતો, ઠકરાણી 30, એટલે કાચના હિંડોળા. એટલે મેં કીધું હાલ આપણે હવેલીએ દર્શન કરવા જાય. મને કે કેમ તાર ઘરે? પછી આટલી ગાળ બોલી મારી બા, તારો બાપ બીજો કોઈ બિરાજે છે? કોરાયા હિંડોળા? તો મેં કીધું આપણે ક્યાં હિંડોળા છે? અમે એક રૂમ રસોડામાં રહેતા હતા. મને કે આપણે ક્યાં હિંડોળા? એટલે હાલ બેસજા. મારી બાની તમને વાત કરું, જે ઓલા ટીકી આવે ટીકી,
પેલા આપડા આવા કાચ, અત્યારે આ પ્લાસ્ટિક ના આવે, પેલા ખબર છે કાચ આવતા અને આપણે ભરતા હતા એના આરી ભરત ને બધું. તો ઈ 8-10 લઈ આવી મિલનભાઈ, આ સાવ સાચી વાત. તો આટલો દર્પણ હતું ઠાકોરજીનું, એની અંદર એને ઈ કાચ કર્યા અને મન કે ગા હિંડોળો, અને પછી એને આમ દર્પણ કરી, ઝૂલત ગોકુલ ચંદ હિંડોરે ઝુલાવત સબ વ્રજ ના, ઝૂલત ગોકુલ ચંદ હિંડોરે ઝુલાવત સબ વ્રજ નારી, સંગ સહિત વૃષવાન નંદિની, સંગ પહેરે કસુંબી સારી, પહેરે કસુંબી સારી, ઝૂલત ગોકુલ ચંદ હિંડોરે ઝુલાવત સબ વ્રજ નારી, પચરંગી દોરી ગૃહિલીને દાંડી સરસ સવારી, પચરંગી દોરી ગૃહિલીને દાંડી સરસ સવ, આસ કરણ પ્રભુ મોહન ઝૂલત, મોહન ઝૂલ, મોહન ઝૂલત ગિરિ ગોવર્ધન ધારી, ઝૂલત ગોકુલ ઝુલાવત સબ વ્રજના. 4 હિંડોળા ગાયા. કેટલા? 4. એમાં એક કાચનો ગવડાવ્યો. કાલે ઠકરાણી ત્રીજ છે, કાલે કાચના હિંડોળા આવશે. તો પુષ્ટિ માર્ગમાં પૈસો હોય તો જ ઠાકોરજીની સેવા થાય એવું નથી, વૈભવ હોય તો જ આપણા હાથ પવિત્ર થાય એવું નથી. અહીંયા ઓલા અવડામાં આપણે ગયા હતા, એક રૂમમાં બેન ભાડે રહે છે, એક રૂમમાં કેવા લાડ લડાવે છે. મંદિર સેવા પહોંચી લે ને એટલે ઉપર લટકાવી દે. એટલે મેં પૂછ્યું આ પછી મનકેલા બેન પછી જો ચોક ધોવાનું હોય, ચોકડી ધોવાની હોય, છાંટા ઉડે, તો એ કે જેમ કોકિલા વનમાં કેવાય કે સૈયા મંદિર હિંડોળામાં જ કીધું તું ને, સાચું બોલ. એમાં અમારા ઠાકોરજી સૈયા મંદિર એ કે હિંડોળા, એનો એક રૂમ છે તો શું કરે, પણ 8 યામની સેવા કેવી કરે. પાણી બહારનો ન પીએ, પાણી બહારનો નહીં. અમે ગયા તો ખીચું બનાવ્યું નહીં. પછી રીમાને કે આ ઈલાબેન ને ખીચું અમે ધરાવેલું. રીમા કે બહુ જ ભાવે ખીચું. એ ભાવથી ખીચું કેવું બનાવ્યું કે હાંજે અમે ઘર આવીને જેમાં નથી, કારણ કે એના ઘરમાં શાક નહોતું અને ઓલો પ્રાઇમસ ગેસ એ નહોતો, અને એને ખીચું બનાવ્યું. આ પુષ્ટિમાં ભાવનો જ છે, એવું નથી કે વૈભવ હોય ના આ હિંડોળાના હીરાના મોતીના હિંડોળા કરો અને બીજા કરતા હોય ને. તમે મારે કહેવાનો આશય છે, ટાઈમ મળે તો હવેલી જાવ એનો વાંધો નથી, કયા કીર્તન કયું, પણ આપણા ઠાકોરજીના ભોગે આપણે જ્યાં જીજીનું ભાગવત વાંચીએ છીએ ને એમાં આવે છે એ કે એક ડોસીમાં હતા, એને ઠાકોરજીને સ્નાન કરાવતા હતા. હવે જેવા ચોકી ઉપર પધરાવ્યા ને જળ પધરાવ્યું ને તો મંદિરમાં આરતીનો ઘંટ વહી ગયો. ઠાકોરજીને એમને મૂક્યા છે ને પ્રસંગ, આ ખોટો તો એ કે ને દોયડા આરતી. જે પૂછ્યું તારા ઠાકોરજી, એ કે સ્નાન કરાવતા હતા ને ચોખ્ખું, એ કે ખેલી જશે તો ઠંડામાં કોઈ છોકરાને એમને ઠંડુ પાણી. એટલા ખીજાણા જે કે તું તારા ઠાકોરજીને મૂકીને આરતી કર, તારા આરતી તો છે ને અહીંયા.
આપણા ઘરે આપણા માથે વિરાતા આપણા ઠાકોરજીમાં જો ભાવ હોય ને તો આ બધે દોડા દોડી કરવાની જરાય જરૂર નથી. આ દોડા દોડી કેમ કરવી પડે છે? હજી આપણામાં ભાવ નથી. આપણને આપણો વર વાલો લાગવા માંડે ને પછી બીજા વર સામું ધ્યાન જાય નહીં. કોલેજમાં હોય ત્યાં સુધી આપણે બધાની સામે હસીએ ને બોલીએ ને બધું કરીએ, પણ જેવા લગ્ન થઈ ગયા તો આપણા વલ્લભે વિવાહ ઠાકોરજી યારે કરી દીધા છે. તો ચારે બાજુ અત્યારે જાઓ પૈસાની જ બોલંબાલા છે. પૈસા મૂકો તો જ તમારો મેળ પડે, અને છતાંય આપણને જવું ગમે છે. શું કામ? કે વૈષ્ણવનો સંગ મળે છે. હવે ઘરે કોઈ વૈષ્ણવ આપણા આવે ના આવે, આ બધા વૈષ્ણવ ભેગા, જો આપણે આ કલકત્તા ગયા, ગંગાસાગર ગયા, ચંપારણ ગયા, જગન્નાથ, કેટલા બધા વૈષ્ણવ હવે કેવી કેવી સરસ વાતો કરતા હતા કે મારા ઘરે ઠાકોરજી બિરાજે. ઓલા બેન કેવું કહેતા હતા, મને આરી ભરત સરસ આવડે, આરી ભરત. તો એ કે મારા ઠાકોરજીને એટલા બેન શરૂઆતમાં મને એ કે બધા એમ કે બહારથી લઈ આવવાનું, બહારથી લઈ આવવાનું. પછી મને એમ થયું કે મને સીવણમાં પેલો નંબર આવ્યો હતો મારો. મારા ઠાકોરજીને આરી ભરત, પોલો ટાંકો, કાશ્મીરી. પછી એને મને બધું ઈ કે કોઈને બતાવાય નહીં, પણ તમને ખાલી ફોટા બતાવો. શું એમણે પીછવાય ને ખંડપાટ ને વસ્ત્ર ને કેવા. આ વૈષ્ણવ ભેગા જયારે જાવ ને ત્યારે બધાનો ભાવ. ઓલું બહારનો તો જોવાનું જ નહીં, એ બધું જોઈએ તો ભક્તિ થાય, પણ વૈષ્ણવનો સંગ થાય, તન મનના દોષ જાય, મિથ્યા પ્રપંચમ. આજે તારો પાટોત્સવ છે, આ 4 જ વૈષ્ણવ કે 8 આવ્યા, કેવો આનંદ. અને મૂળ આનંદ લઈ આવ્યા ગૌશાળામાં. આજ મેં રિમાન્ડ ના પાડી, મેં તો આટલા બધા ના થાય. મને કે આપણે ક્યાં કરવું છે, વલ્લભ કરાવશે. અને 200 કેટલા તું કહેતી હતી? 200 એ ઓલા કટોરા લાવી હતી બાઉલ, મને ગીલાનથી 200 બાઉલ હતા. અમને એમ કે મેં ફોન કર્યો 4:30. મેં કીધું કેમનું છે? કે 3 વૈષ્ણવ આવ્યા છે. મેં આમને કીધું હવે આટલું બધું કાંઈ લેવું નથી. મને કે કેમ? મેં 3 ને આપણે 10-13 તો પણ આમનો વિશ્વાસ કેવું પડે. મારો ઘરવાળો બોલે ને પણ દ્રઢ. મને કે એ બધા જ આવવાના, બધું જ લઈ લે. અને અમે બટેકાનું શાક, છાલ વાળું ને બધું, ખીર ને બધું લીધું. ગયા એટલે મારે સામું જોઈને હસતા હતા. એમને વિશ્વાસ, મને એમ કે આટલો બધો વરસાદનો માહોલ, આટલા બધા દૂરથી કોઈ આવે ના આવે, પણ જેને આવવું છે ને વલ્લભ બોલાવે આવે. હવે એક નાની વાત સરસ કે પુષ્ટિ માર્ગમાં વ્રજમાં કેમ આજે પણ આપણને વારંવાર જવાનું મન થાય છે. એક મિનિટ દેખો, એક નાની વાત વ્રજની. વ્રજમાં આજે પણ આવું બને છે, અને આ બધી ઓથેન્ટિક વાતો છે. કોઈ કપોળ કલ્પિત કરેલી કે કલ્પના. કવિ હોય એ કલ્પના કરે. કાલે ઓલા સજુભાઈ 2 વાત કેટલી સરસ કરી. કાલે મિલનભાઈ ને ત્યાં એક સંત આવ્યા હતા. સંત જ કહેવાય, એને બીજી કોઈ વાત જ નહોતા કરતા, કોઈ લૌકિક શબ્દ જ નહીં. તો એનો કચ્છથી આવ્યા હતા. એમની ભાષા કેવી એ મારે કેવી છે, અને કેવા પ્રસંગો કહે. તો મિલનભાઈ ને કીધું કે ઈલાબેનના દર્શનની અભિલાષા. મેં તો આવું બધું ભારે ભારે શબ્દો બોલવા, મને તો કાનને તો નહીં સમજાય, મારા મગજ નહીં સમજાય. કીધું તું ને. એટલે પછી મિલનભાઈ કે ના, અત્યારે તમારે મેળ ના પડે, અત્યારે સત્સંગમાં હશે એમ. પછી મેં એમનો ફોન આવ્યો તો પ્રસંગ ચાલુ હતો, એટલે મેં ઉપાડ્યો નહીં. પછી મેં પાછો ઉપાડ્યો હતો કે અમને આવવું છે ઈલાબેન. મેં કીધું સત્સંગ પૂરો થાય પછી આવો. પછી કેટલા 8:30 પોણા 9 આવ્યા. આકાશે આવી ગયો હતો, અને અમે જમીને બેઠા તૃપ્તિને, બધા બેઠા સત્સંગમાં, બહાર નહીં જ કે કોઈ બાકી નહીં. એટલે આવતા વેત કે સંતો કેવા હોય. અને તિલક આપણું પુષ્ટિ માર્ગે કેવું સરસ કર્યું હતું, અને તે જેના સંતોના મોઢા પર તેજ એવું હોય ને, અને લેવા દેવાનું કશું જ નહીં. એ ક્યાંય બહારનો ન ખાય. એટલે મિલનભાઈ વૈષ્ણવ તો કે મેં કીધું ભાઈ રોટલો બનાવો, રોટલો નહીં તો રોટલો ને એવું બધું ખાઈને આવ્યા હતા. ઓલા વ્રજવાસી ભાઈ એના હાથે જ બનાવતા હતા, પાણી બહારનું નહીં. જાતે 9 વાગે ગયા ને પછી બનાવ્યો. એટલે પછી મેં કીધું આવો આવો.
મને કે બસ દર્શનની અભિલાષા પૂરી થઈ. એમની ભાષા એટલી ઊંચી ઊંચી ને મેં કીધું આ મારા તો મેળ નહીં પડે. પણ એને જે કીધા 2-3 પ્રસંગો એ આના અનુસંધાનમાં પછી ઓલી વ્રજની વાત કહું. એ કે પૂછણ હોય ને એ કોઈ દી વાંજણી ન હોય. પૂછણ એટલે વ્રજ ભાષામાં પૂછણ એટલે કોઈને પૂછો ને વાંજ્યું ન હોય. કા હા પાડે ને કા ના પાડે. પ્રેગ્નન્ટ હોય તો કા દીકરો આવે તો દીકરી આવે, પ્રેગ્નન્ટ હોય વાંજણું ન ગણાય. એટલે એ અનુસંધાનમાં એ બોલ્યા કે પૂછણ વાંજણી ન હોય. તો કે મેં મિલનભાઈ ને પૂછ્યું, ઈલાબેન ને ફોન કરો. મિલનભાઈ કે ના ઈ મેળ નહીં પડે, એમને ખબર કે આ સાંજે ફોન કોઈનો ઉપાડશે નહીં. પણ આમનો આવ્યો એટલે આપણને એમ કે કઈક કામ હશે. પછી એને એક વાત બહુ સરસ કીધી, એ કે જેટલી વાર આપણે સત્સંગ કરીએ, ભગવત નામ લઈએ, સેવા કરીએ, સ્મરણ કરીએ, પાઠ કરીએ, એટલી વાર આપણી આવરદા આપણું આયુષ્ય ત્યાં થંભી જાય છે. આજે માનો કે આપણે 3 કલાક સત્સંગ કર્યો તો આપણી ઉંમરમાંથી 3 કલાક ઘટતા નથી, 3 વધે છે. કીધું તું હું ખોટું બોલું છું? બીજી એને સરસ વાત કરે કે હવે તમે બધા અત્યારે આપણે બધા વાતો કરીએ છીએ ઠાકોરજીની, વ્રજની, વલ્લભની, એ તો બહુ જાણતા હતા, સુબોધિની જી ને બધું કેટલી. આપણે તેની પાસે 0, આમે આપણે 0. તો એ કે આ બધું તમને બધા એમ કે આ બહુ સરસ સત્સંગ કરે, આણે બહુ સરસ વાત કરી, પણ તમને ખબર છે કે આ બધા વલ્ભાચાર્યજીને બધા એ કે બધી તૈયાર કરી છે રસોઈ ને થાળી પીરસીને તમારા માટે ગયા. કીધું તું કે નહીં? આ બધો કેમ આનંદ આવે છે? આખી થાળી તમારા માટે, વાયવું તમારા માટે, લણું તમારા માટે થઈને એને દળ્યું, તમારા માટે થઈને રસોઈ બનાવી, તમારા માટે થાળી તૈયાર કરી અને કોળિયા કરીને આમ મૂકી ગયા કે હવે તમારે ખાલી. કીધું તું કે નહીં? તો હવે પડી કે આપણે કઈ અમે અમારે તો ખાવું નથી. પછી એને દાખલો સરસ લૌકિક આપ્યો. એ કે હું કેમ લૌકિક દાખલા આપું? મને કે તમારું મને એટલે બહુ ગમે છે કે તમે લૌકિક. પછી એને પેન કાઢી, ખિસ્સામાં કાઢી હતી ને, એક શબ્દ એનો જ કહીશ મારું પોતાનું. એ કે પેન અહીંયા હોય ને ત્યાં સુધી બોલ પેન છે, ઇન્ડી પેન છે કે અંદર પેન્સિલ ખબર ના પડે, પેન છે એટલી ખબર. પછી પેન હું હાથમાં લઈને આમ મને બતાવી. એ કે હવે તમે તરત કહેશો બોલ પેન કલરની છે, પોઈન્ટેડ છે. તો દ્રષ્ટાંત તો તમે આપો ને, એના દ્વારા તમે ઠાકોરજીની નજીક જાઓ છો. કાલે આ એમના શબ્દો. એ વાત બહુ સરસ કીધી એ કે આ દ્રષ્ટાંત દ્વારા જેમ આપણે ઠાકોરજી નજીક જાય છે ને, એમ ઠાકોરજી આપણી નજીક આવે છે. જેમ જેમ સત્સંગ થાય એમ તમારું મન ઠાકોરજીમાં પ્રવૃત્ત થાય. હવે આજે આપણે પરમ દિવસે નંદ ઉત્સવ કર્યો, પાટોત્સવ કર્યો, તો રીમાન મેં કીધું આજે રેવા દે, થાકી જાય ને એ બિચારીને પગે તકલીફ. તો એને એક વાત બહુ સરસ મને કીધી. કાલે મેં રાતના હું એને ખીજાણી, મેં નથી કરવું કાંઈ. હવે જો હશે જ મારી બેટી. પછી આમ 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 ચૂપ થઈ ગયો. કાંઈ એને ખબર કે ના પાડે તો મારું હાલવાનું તો નથી. પછી આકાશ કે મમ્મી આ 2-3 વાર ફોન કરે તું કેમ ના? મેં કીધું બેટા હવે એમના થાતું નથી, એના પગ બે ઓલા. તો એને સરસ કીધું કે એલા આંટી આપણે 5-7 જણા, બસ તમારા ઘરે તમે 2 જણા કરો, એના બદલે અહીંયા આવો તો મારા ઠાકોરજી સાંભળે ને. હું તૈયાર થઈ ગઈ ને તરત મેં તો કાંઈ તારે કરવાનું નહીં, કારણ કે એને તો પૂર્વી કે હું કરાવીશ, પણ તમે આવો અહીંયા. એટલે ખોટી વાત છે ખરી વાત છે મારી? તો આ સત્સંગ કેમ ગમે છે? ઘરમાં પ્રભુ પધાર્યા પછી તમે સંસારી વાત કરો ને એટલી તમારે. કીધું તું કે નહીં? હવે માનો કે મારી ઉંમર 55 વર્ષ, પછી જાઓ લીલામાં ઈલાબેન, આ તો હું તો મને તો બોનસ આપ્યો છે એટલે વાપરું છું બેઠા બેઠા. પગાર આવે ને એમાં પૂરું થાય, અને દિવાળીમાં બોનસ આવે, નવા કપડા, છોકરાના ફટાકડા ને તમે જુઓ તો રંગોળી ને પછી તોરણ બાંધીએ ને પછી સિરીઝ લઈ આવીએ ને. તો આ જે પેટીયું ભરાતું હતું પગારથી, એના કરતા ઓલા બોનસમાં જે આનંદ આવે. તો અમે તો બધા 60 પછી આ બોનસ વાળા છીએ. પણ આ વલ્લભ એટલો કૃપાળુ કે બોનસમાં બધા કરતા મને તો વધુ મસ્ત રાખે છે કે તારે જરાય મૂંઝાવાનું નહીં, અંદર ભલે તારે જે થવું હોય થાય, બાકી હું તારું ધ્યાન.
તો એમણે એ વાત બહુ સરસ કરી કે સંસારમાં રહીને જેટલી વાત તમે લૌકિક પ્રપંચ કરો, વાતો કરો, એનાથી તમારું આયુષ્ય માનો કે 55 છે તો ઘટતું જાય. અને આ એને પુસ્તકોના ગ્રંથનું મને પ્રમાણ આપ્યું કે કેટલા પુરાણ, કેટલા મહાપુરાણ, કેટલી સ્તુતિ, આ બધું જ એને વર્ણન કર્યું. એ તો બધું કરવા બેસું તો 2 કલાક થઈ જાય. મારા ઘરે 1.5 કલાકમાં મારો દીકરો તો કે બેસાડવા હતા ને બહુ મજા આવતી હતી. ને તમારા આકાશને જો હજી નાનો છે એટલે એને મીટિંગો ને ધંધાનું ને એનું મોબાઈલમાં એના બધા લોકેશન ને મને હું તો આખો જ મારાથી ને આખો દે આમ કરસ. કાલે એને મોબાઈલ જોયો નથી અને જેવી રિંગ વાગી ને તો એને બંધ કરી દીધી. એ ગયા ને સવા મમ્મી થોડી વાર બેસાડવા હતા ને. જો સંગ આને કહેવાય, સત્સંગ આને કહેવાય. પછી એને બીજી એક બહુ સરસ વાત કરી એ કે આપણે બધા આ વાણીનો વિનિયોગ કરીએ કે ઠાકોરજી આવા, વ્રજ આવું, વ્રજવાસી આવા, વનરાય આવી, કોકિલાવન આવું, એમાં કોયલ કહુ કહુ બોલે, મોરકુટીમાં મોરનું આખું પેલું આપ્યું, અત્યારે ત્યાં હિંડોળા હોય તો આ બધું. પણ એ કે મારે તમને એ કહેવું છે, આ મૂળ વાત તો બધી વલ્ભાચાર્યજીએ કહી, આપણે બધા તો કહી નથી શકવાના. તો એને દાખલો આપ્યો એક કે વલ્ભાચાર્યજીએ કીધું અને આપણે કહીએ છીએ તો એ લોકો કેમ સાંભળે છે. પછી દાખલો આપ્યો એને. એ કે એક રાજા હતો, એને બધાએ કીધું એ કે એક પક્ષી એવું નાખો દી રાધા કૃષ્ણ બોલે. કીધું તું કે નહીં? એક પક્ષી એવું હતું કે આખો દી રાધા કૃષ્ણ, એને એ ખબર નહીં કે આ પોપટ બોલે. રાધા કૃષ્ણ પોપટ સિવાય કોઈ બોલે નહીં. કારણ કે પોપટ કોણ છે? સુખદેવજીનું સ્વરૂપ છે. અમે રાધા કૃષ્ણ કુંડ આ વખતે આપણે ફેબ્રુઆરીમાં ગયા ને તો દર વખતે અમને સુખદેવજીના દર્શન, સુખદેવજી એટલે પોપટ અને જોડમાં જ પોપટ ને પોપટી બે હોય. તો આ વખતે અમે 2 જણા 15-20 મિનિટ અંદર કઈક પાઠ કરતી હતી અને ઓલો રિક્ષા વાળો બહુ. એટલે આ મને કે દર વખતે એ કહે કે સુખદેવજીના દર્શન થાય યુગલ સ્વરૂપે. આ વખતે ન થયા, નહીં ગોટી કે. એટલે મેં કીધું આપણે કાંઈક દોષ પડ્યા હશે ન થાય. તમે માનશો ને, અમે ઓલા સંધ્યાવદનના બેઠકજી છે ત્યાં દર્શન કરવા ગયા. જેવા આમ દંડવત, ત્યારે તો આમ દંડવત કર્યા ઉભા થવા ગયા ને તો પોપટ ને પોપટી, સુખદેવ ને બે આમ એવો અવાજ કરીને અમારે સામે જોયે કે અહીંયા છીએ પૂછી જો હું મરું, અમને દર્શન થયા. વ્રજમાં આજે આ બને છે બધું. તો આ રાજાને ખબર નહીં કે રાધા કૃષ્ણ બોલે એને પોપટ કહેવાય. આ વાત કેવી સરસ કીધી હતી, એના મોઢે સાંભળવા જેવી હતી. મારામાં તો થોડું ભૂલી જવાતું હોય એમ. તો આપણે બધા શું કરીએ છીએ એનું એને પ્રમાણ આપ્યું હતું. પછી એને એના દિવાનને કીધું કે આખા રાજ્યમાં તમે બધું ઢોલ પીટાવો, તમે ઘોડા લઈને જાઓ, તમે સેનાપતિ લઈને જાઓ, પણ આ પક્ષી શોધી કાઢો કે રાધા કૃષ્ણ કોણ બોલે. હવે રાજા વાજાનો વાંદરા, રાજહટ, બાળહટ, શ્રીહટ, યોગહટ, એ હટ કરે, છોડે ને. દીવાને બધાને કીધું કે આ હવે કોઈ પક્ષી થોડું બોલે રાધા કૃષ્ણ. તો એક ડાયો માણસ હતો, દરેક રાજમાં હોય, એ કે એને પોપટ કહેવાય, એ લીલા કલરનું હોય. એ કે તું મળી જશે હાલો. એ કે આ રાજા તો એમ કેતો હતો કે રાધા કૃષ્ણ બોલે, રાધા કૃષ્ણ એવું પક્ષી શોધી આવો. એટલે બધા નીકળ્યા. એક ગામમાં આવ્યા ને એવો મીઠો અવાજ આવતો હતો, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. તો દીવાન કે આયા મળી ગયો. એ શાંતિથી ગયા અને ઓલું પિંજરું લઈ ગયા હતા એમાં એને પૂરી દીધો. કોને? પોપટને. જે શું બોલતો હતો? રાધા કૃષ્ણ, રાધા કૃષ્ણ. એટલે બધાએ કીધું આ રાજાને તો એ ખબર નથી કે આને પોપટ કહેવાય એમ કે. હવે બધા આવ્યા રાજી થઈને કે દીવાન કે આપણને તો કાંઈક એવો સરપાવ દેશે, કારણ કે રાજાનું ઓલા સેનાપતિ કે આપણને થોડું ઘણું તો મળશે જ. હંમેશા ઓફિસરો કામ કાંઈક લાલચે જ કરતા હોય, એના વિના કરે નહીં. બધા વાતે ગાતે રાજા કે શું થયું? ઈ કે આ મળી ગયા આ રાધા કૃષ્ણ. એટલે કે પિંજરામાં પોયરો છે. ઈ કે હા. રાજા કે ના, અત્યારે મારે એના દર્શન નથી કરવા, રાત પડી ગઈ છે, રાણી સાહેબા રાહ જોઈ અને મને તો સવારના મીઠો એવો અવાજ સાંભળવો, રાધા કૃષ્ણ. કારણ કે રાજા મૂળ
કૃષ્ણના ભક્ત હતો, રાણી કૃષ્ણની ભક્ત હતી. તો એને એમ થયું, ઓહો, એવું કયું પક્ષી છે રાધા કૃષ્ણ બોલે? જો આ બધાય દાખલા રસાળ હશે ને એ બધાય ઠાકોરજીના છે. આપણા ઠાકોરજીમાં ક્યાંય રસો હોય છે? ક્યાંય લુખું લુખું કાંઈ છે જ નહીં. હવે કે એને કાંઈ ખાવા દ્યો. હવે જે બધું પોપટ ખાતો હોય એ જે માણસને ખબર હતી કે પોપટ રાધા કૃષ્ણ બોલે છે, એને પૂછ્યું આ શું ખાય? એ કે હું વ્યવસ્થા કરી દઉં છું. એ તો હીરો બની ગયો, મને જ બધી ખબર પડે છે. મંદિરોમાં બારે એવું હોય, નેતા હોય ને એને આમ ન પૂછે તમારી દઈ નાખે. આપણે હાચા હોય ને તો નહીં. ઓલા અમાર કાઠિયાવાડી મેં કહેવત છે, સાસુ બહાર ગયા હતા અને બાજુવાળા મેળવણ લેવા આવ્યા. એ કે વહુ ને કે મેળવણ આપને. એ કે નથી હોય. એ કે એટલે બહાર નીકળે. શું લેવા ગયા હતા? એ કે મેળવણ જોઈતું પણ તમારી વહુ. હે, મારી વહુ ના પાડી? હાલો, એ ના પાડવા વાળી કોણ? અંદર જઈને કે હું કઉ છું મેળવણ નથી. ઓલી કે તો ઓલીએ તો ના પાડી, એટલે વવે તો નાય ન પડાય. આ રાજા એવા હોય. એટલે પિંજરામાં પૂરી દીધો. હવે ઓલો નેતા તો એને આમ જ ખવડાવવાનું, અહીંથી મૂકવાનું, આમ નહીં કરવાનું. બધા કે સારું. હવે ઓલો જે નેતા હોય ને એ ભૂલ એવી કરે ને કે દુનિયામાં જેવું ખાવાનું દીધું ને, પિંજરાનું બાયણું ખુલ્લું રહી ગયું. કીધું તો પોપટ ઉડી ગયો. હવે ઓલો તો નિરાતે હોઈ ગયો. સવારે મોટો સરપાવ મળશે ને રાજા પ્રસન્ન થશે ને આપણું નામ ને આપણે તો રાજમાં વાહ વાહ થઈ જશે ને. ઓલો તો ખુલ્લું. હવે ત્યાં કાબર આવી આમ બારીમાં, અને કાબર ને પિંજરાથી રસ નતો, અંદર ખાવાનું હારું હારું હતું ને ઓલો ઉડી ગયો. એ કે વાહ, આપણો મેળ પડી ગયો. કાબર ગઈ અંદર અને ઓલા ઊંઘું એ આ પિંજરાનું પાન ઓલું ખુલ્લું જ. જેવી કાબર ગઈ બંધ કરી દીધી, પણ એને ખબર નહીં કે પોપટ ઉડી ગયો ને કાબર આવી ગઈ. સમજાણું બધાને મારવાલા? આખો પ્રસંગ આપણા માટે સાંભળવા જેવો છે. હવે હવાર પડી ગઈ તો કાબર તો શું બોલે? કલબલ કલબલ જ કરે. રાજા એવા વટ કરતા રાણીને લઈ આવ્યા, કુંવરને લઈ આવ્યા, કુંવરીને, દીવાને, સેનાપતિને, રાજ દરબાર. આજે બધાને કહેતા હું અતિ હર્ષ અનુભવું છું કે આપણને એવું પક્ષી મળી ગયું છે જેને મારા વડીલ કહે છે કે પોપટ કહેવાય. ઓલો તો આમ ઊંચો થયો કે મને ખબર છે પોપટ કહેવાય. નેતા બહુ રાજી થાય. કે હવે રાજા કે હું બોલાવીશ રાધા કૃષ્ણ. રાજા આવ્યા, આમ ગોકા મારે. અમારે કાઠિયાવાડી ગોકા મારું કહેવાય. એ જે સંત આવ્યા ને એ કચ્છના હતા, એટલે એ પ્યોર અમારું જ બોલતા હતા. ગોકા મારે, બોલ રાધા કૃષ્ણ. રાજા જેવો ગોકો મારે ઓલી પાછી કલબલ કલબલ કરે. વળી રાજા બોલ રાધા કૃષ્ણ. અડધો કલાક આયલો. ઓલાને કે આ તો બોલતો નથી. હવે પોપટ ઉડીને બદલાઈ ગઈ હતી, કાબર આવી ગઈ હતી. તો કાબર તો કલબલ કરે. કાબર ને એમ થયું આ ગોકા મારીને મારી નાખશે, એટલે એ બોલી ગોકા મારી માર ગોકા. રાધા કૃષ્ણ ઉડી ગયો અને કાબર કરે કલબલ. તો આપણે બધાય મૂળને નથી સમજતા. વલ્લભના સિદ્ધાંતો, વલ્લભની વાતો, વલ્લભના 16 ગ્રંથો, વલ્લભના સુબોધિનીજી આજે બધું અપભ્રંશ કરી નાખ્યું છે. મૂળ પોપટ રાધા કૃષ્ણ બોલતો હતો, આપણે બધા કાબર થઈને મન ઘડત. આજે વલ્લભે સ્પષ્ટ આજ્ઞા કરી કે ભાગવત પૈસા દઈને વંચાય પણ નહીં અને સંભળાય. આ સનાતન નિયમ છે, મારો નથી. લોકો બંધવા ગઈ પાઘડી બેસીને મારી આ ઝઘડે, આવું ન બોલાય તમારે. અલા ભાઈ, આ તો સિદ્ધાંત છે. ઠાકોરજીના નામે પૈસા મંગાય ને. તો આ તો વલ્લભે કહ્યું છે. આજે એક જે વચનામૃતમાં કહ્યું હતું કે અમારે મુંબઈમાં એક બેન ને કે સ્વપ્નમાં ઠાકોરજીએ દર્શન દીધા અને પલ્લામાંથી ગોદમાં આવી ગઈ કે બોલો.
પછી બેન બધાને ફોન કરે, ઈ કે ગોદમાં આવીને તારું નામ દે છે કે આને કેમ તારી બેન પણ મને સોના ચેન કરાવી દે માર ઠાકોર. પછી કે વધતું અમારી પાસે આવ્યો. નામ દઉં તો ખરાબ લાગે. પછી બેનને સમજાવ્યા કે ભગવાનના નામે ભવાડા ના કરાય. ભગવાનને ભાવ જોઈએ છે, પ્રેમ જોઈએ છે. એની પાસે શું નથી, આપણને બધું દીધું છે કોને? હે, આજે પરમદી આપણે આટલો આનંદ કર્યો, તો તને પ્રેરણા કરવા વાળા કોણ? તું ધારત તો કીટી પાર્ટી બધાને આઈસ્ક્રીમ ખવડાવી દે, આ ઠાકોરજીને પાટ જ છે. પણ આજે તને ના પાડી તો કેમ તને 10 વૈષ્ણવને બોલાવવાનું મન થયું કે ઈલાબેન તમારા ઘરે સત્સંગ કરો તો અહીંયા કરો, મારા ઠાકોરજી સાંભળે ને. તો પ્રભુને ભાવ જોઈએ છે. જો ધનવાન હોય ને એને બધું ધન ગમે, જ્ઞાનવાન હોય ને એને જ્ઞાન ગમે, વિદ્યાવાન હોય ને એને વધુ ભણવું ગમે. એમ પ્રભુ પ્રેમ ધનવાન છે, એટલે એને પ્રેમ જોઈએ છે. એનો દાખલો એ સંતે આપ્યો તો બહુ સરસ. પછી ઓલી વાત કરો, ઈ કે એટલું સરસ ઈ તો બોલતા હતા. મારો દીકરો મને કે મમ્મી તું તો આમાંથી બોલી જા બધું. પછી હું રાતના ઈ કે એક મેં કીધું એ મારે વલ્લભ શીખવાડે છે કે આ એ બોલ્યા હતા એ જ બધું. તો એને કે પ્રભુ શું જોઈ છે, તો એનો દાખલો આપ્યો હતો. ઈ કે એક હાથી અને સસલું. તો હાથી તો કેવો મોટો આમ જાગા, ભૂલમાં પગ પડી જાય 10 જણા ચગદાઈ જાય. તો સસલું તો હાવ કોમળ, અડીએ તો બીક લાગે કે ક્યાંક પેલું થઈ જશે. તો સસલાએ હાથીને જોયું, આહા ઈ કે આ તો ગણપતિ છે કે કોણ છે એમ કરીને આમ નજીક જઈને જોવા માંડ્યા. હાથી જેવા હોય એને તો બધાય બીએ, સસલા બધાયથી બીએ અને હાથીથી બધાય બીએ. આની આ દોસ્તી તો આપણે કરવી હોય પણ કરાય નહીં. તો હાથી એને આમ સૂંઢથી ને વાલ કર્યું. કોને? સસલાને. આવી છે. સસલું ક્યાં મને ખાઈ તો નહીં જાય ને. સૂંઢથી મોટા માણસોની દોસ્તી જો અમે નાના હતા ને ત્યારે અમને એવું શીખવાડવામાં આવતું કે ઓફિસરની આગળ સમજી ગયા ને શું? ઓફિસરની આગળ અને હા જો ત્યારે ન જવાય. ત્યારે મને મારા કાકા ઉપર ગુસ્સો આવતો હતો. મેં કીધું આ કેવું ઊંધું. પણ જેમ જેમ નોકરી કરવા માંડ્યા, ટ્યુશન કરવા માંડ્યા, ખબર પડી કે હા સાચી વાત. ઓફિસર 500% ખોટા હોય ને, તમે ત્રેવડ નહીં આપણે કહી શકીએ. જોકે હું તો આજે કહી દઉં છું, પણ કહી ના શકીએ તમારી વાત અહીં ખોટી. તો સસલું તો રાજી થઈ ગયું. એને વાલ કરે, સૂંઢમાં લીધું ને પંપાળે ને. ઈ કે તું તો બહુ કોમળ છો. ઈ કે તને અડીએ તો આમ શું હારું, અમારે તો પગે જોઈ કે રાભડા જેવા, કોક અડે તો ઈ કે હાથ છોલાઈ જાય કે, અને તું તો જોઈ કે આપણા બેન દોસ્તી પાક્કી. સસલું કે મારી આ દોસ્તી, આપણે બે પાક્કા દોસ્તા. સસલું કે આવા મોટાની દોસ્તી, આમે જો મોટા માણસની દોસ્તી બધાને ગમે, પણ એક સનાતન નિયમ યાદ રાખવાનો, મોટા માણસની દોસ્તી તમે ગમે એટલા ઘસાવ ને તમારા કાંઈ કામમાં આવે નહીં. આપણા જેવા જ આપણા કામમાં આવે. તમે ગમે એવા, આ બધો આપણો સ્વ અનુભવ છે. નોકરી કરતા બધું ઘણું. હવે રોજ હાથીને મણ અને કીડીને કોણ, આટલા લાડવા. હવે એ તો રાજાનો હાથી હતો, એટલે રાજા તો આટલું મોટું ખોખું ભરી તાંબાનું ઓલું અને બંધ કરીને આવે, અને ઓલો માવત ખોલે એટલે હાથી 2 લાડવા ઉપરના સરસ હોય ને ઓલું સસલું હોય ને એની પાસે મૂકી દે. તો સસલું વિચાર કરે હું એકલો ખાઉં, સસલી બિચારી રાહ જોતી હોય. બધાને બૈરી વાલી હોય. તો સસલી માટે લાડવો લઈ અને જાય, અને 2 જણા ભેગા લાડવા ખાય. એક સસલો ખાય ને એક સસલી ખાય. હવે તો રોજ નો થયું. સસલી કે આ તમારો ભાઈબંધ જોવા જેવો લાગે છે. ઈ કે નામું? ઈ કે હાથી મહારાજ, હાથી. બોલી કે ઓ. ઈ કે કેવા? ઈ કે તમારા કરતા મોટા. ઈ કે તું જો ને તો ગાંડી થઈ જાય એવા હાથી. એકવાર આપણા ઘરે બોલાવો, આ રોજ આપણે બે કે લાડવા ખાઈએ, આપણે રૂષ્ટપુષ્ટ થઈ ગયા, અને આપણે કોઈ દી ન બોલાવીએ, કોક દી મહેમાન હો દી હા હો ના, એક દી હો ના, રોજ આપણે એનું ખાઈએ તો એક દી કે એને ખવડાવવા બોલાવવું પડે. સસલાભાઈ કે વાત કરીશ.
હવે એક દી આવ્યા લાડુ, એટલે સસલાભાઈ ને કે લે, ઈ કે પેલા મારી વાત સાંભળો પછી તમારા લાડુ હાથમાં લઉં. ઈ કે મારી સૂંઢમાંથી લઈ લે, ઓલો માવત નહીતર વધશે તો બધું લઈ જશે. ઈ કે મારે તમારી યાર વાત કરવી છે. કે શું? ઈ કે અમે આટલા વખતથી હું ને મારી સસલી તમારા લાડવા ખાઈએ, પેલા 2 લાડવા અમારા, પછી તમારા, કેવી આપણી ભાઈબંધી. તો સસલી મને એવું કહેતી હતી કે હાથીભાઈને આપણા ઘરે બોલાવો. એ કે મારે તો આ માવત છોડે નહીં, મારી ઉપર માવત, માવતની ઉપર એનો ઓલો, એના ઉપર રાજા, મારો મેળ પડે નહીં, હું નો આવી શકું. બીજે દી વળી કે સસલી એવું કહેતી હતી કે કાંઈક કરો ને, એ કે અમારા ઘરે આવો ને, અમે રોજ લાડવા ખાઈએ ને તમે. એ કે લે કાલ શુક્રવાર છે, આજ શુક્રવાર છે, શુક્રવારે જ કીધું તો ને. એ કે શુક્રવાર છે, દર શુક્રવારે નદીએ માવત મને નાવા લઈ આવે, પછી હું હુકાવું ને 2-3 કલાક, ત્યાં સુધી માવત આરામ કરે. મેળ પડી ગયો, હું શુક્રવારે આવીશ. જઈને સસલીને કીધું. એ કે કાલ શુક્રવાર છે, આપણા 2 જણા રાત ને દિવસ કંકોડા ને પેલા જામફળ ને જાંબુ ને ખારેક ને બોર ને ભેગું કરવા માંડ્યા. હાથીને આ બધું ભાવે, અને આટલા ઢગલા કરી દીધા. હાથીભાઈ આવવાના, અમને રોજ લાડવા દે, હાથીભાઈ આવવાના છે. પછી એમણે સરસ સંત બારતે ટોન્ટ માર્યા. એ કે મોટા માણસો હોય ને એ મોડા આવે એટલે એનો વટ પડે. એ કે ક્યાંય હોય ને તો ફોન કરે, કેટલીક પબ્લિક છે તો હવે આવીએ, કેતા હતા નહીં. એટલે કે હાથીભાઈ તો 10 વાગ્યા 11 વાગ્યા તોય આવ્યા નહીં. આ 2 તો અઢી દિવસથી ભૂખ્યા હતા, કારણ કે આ બધું બિચારા ભેગા કરતા હતા કે હાથીભાઈની સરાબરા કરવાના. 12 વાગ્યા એટલે સસલી કે સસારાણા, આવા મોટા માણા આપણા ઘર નો આવે, ખાલી વાયદા કરે. એ કે હવે આ બધું ખાઈ જાય, અઢી દિનની ભૂખ લાગી છે. એ કે વાત તો સાચી છે. 10 નું કીધું તો 11 વાગ્યા 12 વાગ્યા 1 વાગ્યા, બિચારા 2 બધું ખાઈ ગયા, આટલું બાકી દોર્યું. એ કે હા, 6 દિન એવી ભૂખ હતી, અને જ્યાં ઓડકાર ખાતા હતા તો સસલાએ તો હાથીને જોયો હતો, પણ સસલીએ નહોતો. તો સસલી જેવી આમ, ઈ કે મોટા મોટા કાળા કાળા જો તો કઈક આવે છે, આ જમતો નથી ને. ઈ કે જો સસાભાઈ કે એ હાથી મારા જાયવા, હાય હાય, આપણે તો બધું ખાઈ ગયા. આ ભાવની વાત કરી હમણાં. ઈ કે આપણે તો બધું ખાઈ ગયા, હવે સસલી કે આવું કરાય આપણે? હા જોતી તો રાહ જોવી જોઈએ. એ કે હારી ખાઈને પછી બોલે છે. હવે સસાભાઈ તો બિચારા મૂંઝાણા, પણ પ્રેમ બહુ કરતા હતા હાથીને, બહુ પ્રેમ. એને અહેસાસ હતો કે આ અમને 2 લાડવા રોજ આપે છે. હવે સસલી કે હવે શું કરશું? દૂરથી હાથીભાઈ તો આમ કરતા આવતા હતા. સસલાએ જઈ અને એના પગ આગળ જઈને એવા અલગલોટિયા ખાય, એવા અલગલોટિયા ખાય. અમારે કાઠિયાવાડમાં અલગલોટિયા ખાય એમ કે, અહીંયા શું કે? હા, જે તમે, અમે એવું કઈ અલગલોટિયા ખાય. એટલે હાથીભાઈ તો સૂંઢથી એને વાલ કરવા માંડ્યા. તો એના ઉપરથી કહેવત છે કચ્છમાં, એને કીધી હતી કચ્છની કહેવત. એ કે પ્રભુને કેવો પ્રેમ. તો હાથીએ કીધું. એ કે સસાભાઈ આ હું કરો છો? એ કે તમે આ મારા અલગલોટિયા ખાવ છો? એ કે ખાવાનું અઢી દિવસ તમારા માટે બધું ભેગું કર્યું, તમે મોડા આવ્યા, અમે ખાઈ ગયા, તો હું અલગલોટિયા ખાઈને તમને ખવડાવું છું. સમજાણી બધાને વાત? અલગલોટિયા ખાઈને તમને ખવડાવું છું. ત્યારે હાથીભાઈએ કહ્યું, બધાય મને લાડવાય ખવડાવે ને બોરે ખવડાવે ને ખારેકે, પણ અલગલોટિયા ખાઈને જે સસાભાઈ તમે પ્રેમ વ્યક્ત કર્યો છે ને, મારી આટલી ઉંમરમાં હાથીની જાતમાં કોઈને આવો પ્રેમ કોઈએ કર્યો નથી. અમે ધારીએ તો બધું મેળવી શકીએ, પણ સસાભાઈ તમે અલગલોટિયા ખાઈને અમને જે પ્રેમ આપ્યો છે ને એની કોઈ કિંમત નહીં. હવે હું તમને તમારી પ્રેમની કિંમત આપું. બેસી જાઓ, સૂંઢમાં આવી જાઓ. સૂંઢ ઉપર લઈને માથે ચડાવીને સસ્સીને કે, જો તમે 2 મારા માથાની ઉપર છો. ઠાકોરજીએ જે મોરપીંછ
મોરના ભાવથી ને સિર પર ધર્યું. એમ સસાભાઈને ઉપર ચડાવીને કે માવતની રાહ નથી જોવી, હાલો હવે રાજમાં જઈએ. તમને ખબર પડે બધાયને કે મારી ને તમારી દોસ્તી કેવી છે. તમે અલગલોટિયા ખાઈને પ્રેમ એવો વ્યક્ત કર્યો, પ્રેમની પરાકાષ્ઠા બતાવી દીધી. એ તમે 2.5 દિવસ વીણેલું મને ખવડાવ્યું હોત તો આટલો પ્રેમ મને ના મળત. તમે મારા ચરણમાં રહીને જે અલગલોટિયા ખાધા એ પ્રેમની કોઈ કિંમત નથી. તો પુષ્ટિ માર્ગમાં પ્રભુને પ્રેમ જ જોઈએ છે. આપણે બધા જ ઠાકોરજીને જો ઓલા આ છે ને સરસ મજાના મોતીના હિંડોળા કરાવ્યા, હું ફોટો પાડી આવી છું. તૃપ્તિ આપણે એવા કરાવવા છે. હવે તૃપ્તિ નાના છોકરા 6 જણા, ઘરમાં નાનું મોટું, આપણે થાય એટલી મદદ હવે એ કરી શકે. પછી હું આગ્રહ કરવો એટલે બિચારા હોવ તો કરવાની જ, પણ એના લીધે એને કેટલો શ્રમ પડે. એ જે 2 વાગે નવરી થતી હોય 3:30 થાય, પછી એ થાકે એટલે એના મનમાં ભાવના બદલે અભાવ આવી જાય. પણ આપણે એમ કહીએ ને તૃપ્તિ ઓલા મોતીના હિંડોળા ઠાકોરજીને ઝુલાવવાના, આપણા ઠાકોરજીને આપણે મોતીનો ભાવ કરી આજે, અને એ બેસીને કીર્તન ગાય. ઓલું એને થાકી જાય એટલે કરી દેવાની છે. એટલે પ્રભુમાં જ્યાં તમારો ભાવ જાય ને ત્યાં ક્રિયા થઈ જાય. ભાવ હોય ને ત્યાં સુધી જ કરાય. આજે જ એક વૈષ્ણવ કહેતા હતા કે મારા દીકરો અમેરિકા આગળ ભણવા જાય છે, દીકરો. તો મારા દીકરો હોવ એને મૂકવા જાય છે બોમ્બે. હવે 8મ ને સવારે મૂકવા જશે, સમજ્યા? અને નોમના દિવસે પલના. હવે ઈલાબેન માળીએ પલના ને બધું પંજરી નાન તે. એટલે મેં એમનો ઘરમાં એવું કહેવાય નહીં કે ભાઈ જ્યાં બધું કહેવાતું હોય બધાને ઘરે એવું જ હોય, હરખું જ હોય, કહેવાતું હોય ત્યાં જ કહેવાય. એટલે એ કે મેં મનમાં વિચાર કર્યો કે આજે ઠાકોરજી 40 વર્ષથી પલનામાં ઝૂલે છે, નંદ ઉત્સવ કરીએ છીએ, શણગારીએ છીએ. હવે છેલ્લા 5-6 વર્ષથી કે ઈલાબેન મારા પગે તમને ખબર છે કે હું નથી ઊભી થઈ શકતી. હવે પલ્લા ઉતારે કોણ, શણગારે કોણ, અંદર ગાદી ને ઝારીજી ને બંટાજી ને ત્યાં પધરાવા ને ત્યાં. પછી કે આમ હું રોઈ ગઈ મારા મિસ્ટર પાસે કે આપણે આ વખતે 40 વર્ષે ક્રમ તૂટશે કે પલ્લા નહીં ઝુલાવી શકાય. રોતા હતા બિચારા. મને કે આનો કઈ રસ્તો ખરો? મેં તો હા, મેં 40 વર્ષ તમારા ઘરે તમારા હાથે તમારે ત્યાં પલનામાં ઝૂલ્યા. હરિરાયજીએ બટવાની બેઠકમાં, જ્યાં ગોકુળમાં બટવાના બેઠકજી છે ત્યાં નવનીત પ્રિયાજીના બેઠકજી છે. ગોકુળમાં બટવાના બેઠકજી છે એમાં નવનીત પ્રિયાજીના બેઠકજી. તો હરિરાયજી અને ગોપેશ્વરજી ત્યાં નવનીત પ્રિયાજીને લઈને બિરાજતા હતા. હવે નંદ ઉત્સવ આવ્યો, હવે પલનું જ નહીં. તો હરિરાયજીએ કહ્યું એ કે રેશમી મારી ધોતી છે ને નવી છે, એ કે આપણે આ ધોતીમાં ઝુલાવીએ. તો હા મેં ગોપેશ્વર છે અને અહીંયા હરિરાયજી નવનીત પ્રિય નવનીત પાલને ઝૂલે શ્રી વિઠ્ઠલ નાથ ઝુલાવે હો, કબહુક આપ ઉતરે ઝૂલે, કબહુક આપ ઝુલાવે. હવે એવા આનંદથી વાલ કરે ને કીર્તન ગાય ને यह नित नेम जसोदाजी मेरे तिहारे ही लाल लडावन को प्रात समय उठी पालने झुलाओ सकट भंजन जस गावन को नाचत कृष्ण नचावत गोपी करकठ ताल बजावन को आ सब मोहन नागर निरखी बदन सचुपावन को. હવે ગોપેશ્વરજીનું મન ઉદાસ થઈ ગયું. એ કે બધાને સોનાના પલના, આપણે નહીં ને, આપણા ઠાકોરજી ના. એ કે તો તેમ ઝુલાવાના. હરિરાયજીએ કહ્યું આવતા વખતે આપણા ઠાકોરજીને સોનાના પલના હશે. હવે પાછા આવ્યું. ગોપેશ્વરજી કે આપ તો કહેતા હતા કે આવતા વખતે સોનાના પલના. માનસીમાં સોનાનું પલનું સિદ્ધ થઈ ગયું અને ઝુલાવ્યા.
અને જેવું ઝુલાવી લીધું તો પાછા ધોતી જ દેખાણી. ત્યારે ગોપેશ્વરજીએ કહ્યું સાવ સાચી વાત છે, પ્રભુ ભાવથી ઝૂલે છે, સોનાથી નથી ઝૂલતા. તો મેં એમને આખી બધી વાત કરી ફોનમાં. હું ફોનમાં બહુ વાત કરું છું ને મારી જીભ ચોટી જાય, એટલે મેં કીધું તમારે આ વખતે માનસીમાં ઝૂલાવાના. એના વર કે આ કાલની રડે છે. ઉંમર થાય ના થાય ને ત્યારે બહુ દુઃખ થાય કે મારો 40 વર્ષનો નિયમ તૂટી જશે. મને મેં કીધું પંજરી નહીં તો બધું તમારે બનાવે. મેં કીધું એને હું બનાવી. મને કે તમે શીખવાડ્યું જ કોઈનું ધરાવા. મારે તો બધા સામે જ આવે. મેં તો વાત સાચી જ, કોઈનું ધરાવાય જ નહીં. પંજરીને મેં કીધું બનાવજો. મને કે જેટલું થશે એટલું કરીશ. પણ હવે આ માનસીનું કીધું ને એટલે મને થોડુંક સારું લાગ્યું. તો જો જ્યારે તમે સંસારમાં રહીને શ્યામને ભજવું હોય ને ત્યારે આ બધા તબક્કા જીવનમાં આવે ત્યારે પ્રભુ જ એડજસ્ટ કરે છે, આપણે કાંઈ એડજસ્ટ કરતા નથી. હવે એક વ્રજની આપણે ઓલું ગાવ તો ખરા, હું જ બોલ બોલ કરીશ. આજરે ગોકોળિયામાં નવરંગનો બત વાગે છે. એક મિનિટ પાણી આપો. આજ રે ગોકુળિયામાં નવરંગનો બતવાગે જો. આજ રે ગોકુળિયામાં રાસ લેવાની મજા નો બતવા. આ શરણાઈયું વાગે નંદજીને આંગણે. આ શરણાયું વાગે રે નંદજીને આંગણે. આ કળશ ભરીને વિનારી ડૂબાજો. કળશ ભરીને વ્રજની નારી ઉબાજો. આ તોરણિયા બારે નંદજીને આંગણે. આ તોરણિયા બાંધ્યા રે નંદજીને આંગણે. આજે ગોકુળિયામાં નવરંગનો બતવાગે જો. આજ રે ગોકુળિયામાં નવરંગનો વાગે જો. આ શરણાઈયું વાગે નંદજીને આંગણે. આ શરણાયું વાગે રે નંદજી આંગણે. આંગણિયામાં કદલીના સંભળો પ્યાજો. આંગણિયામાં કદલીના સંભળો પ્યાજો. આજાજ કયાવી ઉભા નંદજીને આંગણે. આચક આવી ઉભા નંદજીને આંગણે. આજ રે ગોકુળિયામાં નવરંગનો બતવાગે જો. આજ રે ગોકુળિયામાં નવરંગનો વાગે જો. આ શરણાઈયું વાગે નંદજીને આંગણે. આ શરણાયું વાગે રે નંદજીને આંગણે. આ ભીડ ગણી રે નાચે ગોપી બાલ જો. આ ભીડ ગણેરી નાચે ગોપી વાલ જો. આ શરણાઈયું વાગે નંદજીને આંગણે. આ શરણાયું વાગે રે નંદજીને આંગણે. વલ્લભા
જય શ્રી નંદજીને આંગણે આજરે ગોકુળિયામાં આનંદ. જ્યારે ઠાકોરજી આપણા ઘરે પુષ્ટ થઈને આવે છે ત્યારે ગોકુળ, વૃંદાવન, મથુરા, તાલવન, મધુવન, બૌલાવન, કુમુદવન, વૃંદાવન, બચવન, ભાંડીરવન, વિહારીવન, કોકિલાવન, ભદ્રવન, બેલવન, માઠવન, ગૈરેવન, કુંજ, નિકુંજ, સરોવર બધું જ સાથે લઈને આવે છે. અત્યારે આપણા ઘરે આટલામાં ઠાકોરજી બિરાજતા હોય તો એ વ્રજ સાથે લઈને જ આવે છે. એટલે જ્યારે ઠાકોરજીને વલ્લભે કહ્યું કે મારા વાલા, મેં મારા વૈષ્ણવને વચન આપ્યું છે કે આપના પરિકર સહિત પધારો, ત્યારે ઠાકોરજીએ કહ્યું વલ્લભ, મારો તો નિયમ છે કે હું વ્રજ છોડીને આજે નહીં, કાલે નહીં, ક્યારેય ક્યાંય જઈશ નહીં. હવે તમે રસ્તો કાઢો, મને કબૂલ મંજૂર. ત્યારે વલ્લભે કહ્યું મારા વાલા, આપ વ્રજ છોડીને ના જાઓ પણ વ્રજ સાથે લઈને તો જાઓ ને. તો આપણા ઘરે પ્રભુ પધાર્યા છે, વ્રજ લઈને જ પધાર્યા છે. તમે જુઓ, જે આપણે દરવાજો ખોલીએ તાળા મંગળ કરીને, ડોર ખોલીએ તો એ ગિરિરાજજીની કંદરા છે, સિંહાસન છે યશોદાજીની ગોદ છે, ઝારીજી છે યમુનાજી છે, ખીલોના છે પક્ષીઓ વન ને ઉપવનની બધી લીલા વ્રજની આપણા ઘરે આટલો નાનો ગોખલો હોય છતાંય ઠાકોરજી વ્રજ સાથે લઈને પધાર્યા છે. વ્રજ વાલુ રે વૈકુંઠ નહીં આવું, વ્રજ વાલુ રે વૈકુંઠ નહીં આવું, ત્યાં કાન કુંવર હું ક્યાંથી લાવું, ત્યાં ક્યાંથી લાવું, વ્રજ વાલુ રે વૈકુંઠ નહીં આવું, વ્રજ વાલુ રે વૈકુંઠ નહીં. વ્રજ આજે ભલે ગમે એટલું ઘણા લીલાછડી તિરોહિત થઈ ગઈ, અને વ્રજમાં હવે કેવું, જ્યાં જ્યાં આરસ આવે છે ને ત્યાં ત્યાં આરસ જતો રહે છે. કારણ વ્રજમાં રજનો જ મહત્વ છે. જ્યાં આરસ આવે ત્યાં તો રજ વહી જાય છે. એટલે જે વ્રજનો જે રસ છે, શેમાં છે? રજમાં. કિશોરી તેરે ચરનન કી રજ પાઉ, કિશોરી તેરે ચરનન કી રજ પાઉ, મહારાણી તેરે ચરનન કી રજ પાઉ, પડી રહું કુંજન કી થોરે, વિમલ વિમલ યશ ગાઉં. મારે કાંઈ નહીં, બસ આપ બિરાજતા હોય ને ત્યાં હું પડી રહીશ. કેમ? જ્યાં ચાલો ત્યાં દરેકમાં આપના ચરણની રજ છે. એ ચરણની રજનો જ એક સાચો બની ગયેલો શ્યામનંદ નામના એક ભગવદીય થઈ ગયા. એ વ્રજમાં આવ્યા. હવે બધા દર્શન કરતા જાય ને બધા બોલે વૃક્ષે વૃક્ષે વેણો ધારીને પત્રે પત્રે ચત્રભુજ. જો અહીંયા તમે આ કાન માંડો તમને રાધાજી સંભળાશે તો એ કાન માંડે, વળી શ્યામનમાં જાય. જો અહીંયા કાન માંડો તમને ઢોલકના અવાજ આવશે, વળી ત્યાં જાય. વળી બંસીબટમાં આવે, અહીંયા કાન માંડો તમને વેણુનો અવાજ સાંભળે તો હા ત્યાં નિધિવનમાં જાય તો ઓહો, અહીંયા તો રાધાજીના ઝાંઝરનો અવાજ આવે. આખા વ્રજમાં પછી એને થયું હવે વ્રજ છોડીને મારે ક્યાંય જવું નથી. હવે વ્રજમાં એમને રેવાય નહીં તો મારે કરવું શું? તો એને સામનેજી ઉપર અતિશય પ્રેમ, રાધાજી ઉપર અતિશય પ્રેમ. રાધાજી કરુણામયી, પ્રેમમયી, રસમયી, રાસમયી, દીનમયી, દયામયી. આખો દિવસ હાથમાં બુહારી લે, સોહની. સોહની એટલે ખબર છે ને, સાવરણી. એ સોહની લે અને કોઈ પણ એક જગ્યાએ બધી સાફ સફાઈ એવી કરે અને જુએ સવારે 3:30 કે રાસમાંથી અત્યારે પધાર્યા હશે તો ક્યાંક મારા સામનેજીના ચરણારવિંદના દર્શન થઈ જાય, મારો જન્મારો સફળ થઈ જાય. તો સવારે જેવી પેલા આવી લાઈટો નહોતી, પેલા આ બધું હતું જ ને, તો એ સવારે ઓલો ચંદ્રનો પ્રકાશ હોય ત્યારે 2-4 વાર આમ જોઈ કે મારા સામનેજીના ચરણારવિંદ તો નથી ને. વળી પાછા બુહારી કરે
કે મારા સામનેજીના ચરણમાં રજ ચોટી ના જાય, મારા સામનેજીના ચરણમાં રજ વાગી ન જાય. એકવાર સામનેજી ઠાકોરજીને મળવા આવ્યા તો વરસાદ પડ્યો હતો, પેલો કાદવ થઈ જાય ને, તો ઠાકોરજી ચરણમાં કાંઈ નહોતા ધારણ કરતા. એમ સામનેજી કહે કે પ્રભુના ધારણ કરે તો હું ભલે ને રાજકુંવરી રહી, પણ પ્રભુને મળવા જાય તો ચરણમાં કાંઈ ન હોય. તો એકવાર વરસાદ એવો મજાનો અનરાધાર વરસે, ચારે બાજુ મેહુલો ગરજે ને વાદળ વીજળી તો ઘડી ઘડી દમકીને જાણે દામિની સામનેજીના રૂપને નિહાળતી હોય એમને. ચારે બાજુ પ્રભુ ક્યાં, ત્યારે મને રાધેજી મળવા આવે તો મારો બેડો પાર થઈ જાય. તો યમુના કિનારે કદમના વૃક્ષની ઓથે એક ચરણ આંટી ઉપર ચડાવીને વેણું ધારણ કરીને વેણું વગાડી રહ્યા હતા, રાધે રાધે બિના શ્યામ આધે આધે. હવે એ જ વસ્તુ ઉપર રાધાજી વિચાર કરતા હતા કે સુંદર વરસાદ વરસે છે, મેહુલો ગરજે છે, વાદળ પ્રભુને છાંટા ન ઉડે એટલા માટે છાયા કરે છે, કોયલ કે છે કુહુ કુહુ કે કોણ આવ્યું કોણ આવ્યું, તો પપીહા કે છે પીહુ 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 આવ્યા. અને પ્રભુનું ધ્યાન વેણું વગાડતા વગાડતા બરસાનાના પગથિયા તરફ જાય છે કે કાશ સામનેજી અત્યારે. તો સામનેજી કોઈને પૂછ્યા વિના દરવાજો ખોલીને ઉઘાડા ચરણે દોડતા દોડતા પ્રભુને મળવા આવે છે. વરસાદના લીધે નીચે પેલું કાદવ કીચડ થયું હતું. સામનેજીએ સોનાના ઝાંઝરને ઘૂઘરીને વીછ્યા નણવટને ધારણ કર્યું હતું. એની અંદર એ ગારો બધો એટલે કે કાદવ બધો વીંટળાઈ ગયો અને ત્યાં પધાર્યા કોને મળવા? પ્રભુને મળવા. પ્રભુ એટલા પ્રસન્ન થઈ ગયા, હાથમાં વેણું હતી, એમના અધર પર રહી ગઈ, નેત્ર સામનેજીની સામે, પગને આંટી મારેલી હતી અને સામનેજીને આવકારવા માટે સામે દોડ્યા. અને જેવા સામનેજીને આલિંગન કર્યું તેમના ચરણારવિંદમાં જોયું કે આટલો બધો કાદવ કીચડ, સામનેજીના ચરણ લપટાઈ ગયા છે. ત્યારે કહ્યું, પ્યારીચું અહીંયા આવો, યમુનાજીમાં હું આપના ચરણ પ્રક્ષાલી દઉં, હું આપના ચરણમાં જે કાદવ ચોટી ગયો છે એ બધું વ્યવસ્થિત કરી દઉં. સામનેજી કે ના. પ્રભુ કે હું એમ કહું છું કે આજે આવા ચરણે પાછા ઉપર જાશો. સામનેજી કે ના. 7-8-10 વાર કીધું, માયનો નહીં. પછી સામનેજીએ જવાબ આપ્યો, એ આપણે બધાય સાંભળીએ. સામનેજી એટલે સાક્ષાત આપણા વલ્લભ રાધાજીએ સામનેજીએ જવાબ આપ્યો, શ્યામ સુંદર, મારા ચરણને એકવાર જે વીંટળાઈ જાય ને એ પછી કાદવ કીચડ હોય તો હું એને છોડતી નથી. તો પછી આપણને છોડવાના છે ક્યારે મારા વાલા? આપણે તો એના છીએ. તો વાત કરતા હતા આપણે પેલા શ્યામનંદની, તો એ તો બુહારી કરે અને જુએ કે ચરણારવિંદ. એકવાર સામનેજીને મનાવવા હોય ને તો લલિતા, વિશાખા, સુભગા, કેતકી, સંજાવલી રહી. આજે મારે ફોનમાં હું 1.5 થી 2.5 મળું, પછી કોઈને અર્જન્ટ કામ હોય તો રીમાને ફોન કરે ને, પછી રીમા પાછી મને ફોન કરે, એટલે એનો તો મારે ઉપાડવો પડે. આપણે શું કરીએ ભાઈ, દીકરી છે એ કે ઓલાને આવું કામ છે, પુષ્ટ કરાવવા જવું છે અને આજ્ઞા લેવાની છે. એટલે તો લલિતાજીને વિશાખાજીને હવે સામનેજીએ લલિતાજીને કહ્યું, એ ક્યાં શ્યામનંદ રોજ જે કેટલા વખતથી બુહારીની રોજની સેવા મારા ચરણારવિંદની છાપ માટે કરે છે. તો હવે લલિતાજી કે હા ભોળા છે, આવું કાંઈ કરવાનું નથી, આ બધું બરાબર છે, આ ભોળા છો, બિરાજો. સામનેજી કે નહીં લલિત, મેં તો જો તું મેરે સંગ નહીં ચલેગી તો મેં તો આ જાઉંગી. લલિતાજી સમજી ગયા, આપણા વલ્લભ એવા કૃપાળુ છે. જેવો તેવો છુપણતા રો હાથ પકડ પ્રભુમાં, જેવા છીએ તેવા. બધા આચાર્યો એમ કે સારા એ મારા, મારો વલ્લભ એમ કે મારા એ સારા. આમાં આપણા બધાની પૂર્વની હિસ્ટ્રી કેવી છે આપણે બધા જાણીએ. આ હોય, હું હોય, બધા કિટી પાર્ટી ને ક્લબ ને. આજે મને MBA માં એડમિશન લંડન મળ્યું હતું, બરાબર. હવે ત્યાં ગયો તો ક્લબમાં જ રખડતી હોય, પણ વલ્લભ જવા દે. જે જીવ જેનો હોય
એની રક્ષા વલ્લભ કરે જ એમાં કોઈ શંકા અને સાર નહીં. એટલે લલિતાજી સમજી ગયા. એ કે તો શું કરવું? એ કે આજે રાસમાંથી આવતા છે ને, જ્યાં સામનંદ બુહારી કરે છે ને, ત્યાં હું ચરણ પાડીને આવીશ, એટલે તું મારો હાથ પકડીને લઈ જા. લલિતાજી કે સારું. રાસમાંથી જેવા નીકળ્યા તો જ્યાં શ્યામનંદ બુહારી કરતા હતા તો બે ચરણ, એક જમણો, એટલે જમણો અધૂરો, કારણ કે આપણે એક પગ ઊંચો કરીએ ત્યારે બીજો મૂકીએ, અને બીજો આખો, એ બે ચરણારવિંદની છાપ પડી ગઈ. અને શ્યામનંદજી, ઓ આ તો મારા પ્યારીજીના છે, આ તો મારા, અને ત્યાં બેસીને એને આમ વાલ કરે ને એને આમ આમ દુખણા લે ને એને ન્યોછાવર કરે ને એની ત્યાં કોઈને ચાલવા ન દે, પણ પ્રગટ કરે રસ જાય, કોઈને કહેવાય નહીં, ત્યાં બેઠા રહ્યા. લલિતાજી કે જો હવે આખો દિવસ આણે કાંઈ ખાધું નથી પીધું, કે લલિત તારી વાત સાચી, આણે કાંઈ મોઢામાં નાખ્યું નથી. ત્યારે લલિતાજી કે હવે શું કરું છું? એ કે છે ને, આજે હું પાછી રાસમાંથી આવીશ ને, એટલે એક મારું ઝાંઝર ત્યાં પાડીને આવીશ, અને એ ઝાંઝર લઈને એ અંદર જશે ને પછી એમાં તન્મય રહેશે, અને પછી એ પ્રસાદ લેશે ને સ્નાન કરશે. લલિતાજી કે સારું. બીજે દિવસે રાસમાંથી આવ્યો તો ઓલું ઝાંઝર વડું થઈ ગયું, અને હા રાજ્ય થઈ ગયા. મારા સામનેજીનો ઝાંઝર હીરા ને મોતી ને માણેક ને ગોથડી ને સોનું ને ચાંદી ને મીનાકારી ને આ તો ઇન્દ્રનો જે ગજરાજ એટલે કે હાથી છે, એના ગજની અંદર જે ગજ મોતી હોય એના બનાવેલા ઝાંઝર ની ગૂંથણી, આહા, એ તો આખો દી તન્મય થઈ ગયા. હવે લલિતાજી કે સાંભળ, આ તું ઝાંઝર તો પાડી આવી, પણ તને તો પ્રભુએ રાતના તો ગિફ્ટ આપી છે, હવે રાત્રે શું જવાબ દઈશ? એ કે હા લલી, એ તો ભૂલી ગઈ. એ કે જા લઈ આવે, કે લઈ આવે એટલે કઈ આમ ભોળા એટલા. સૌથી દુનિયામાં, વિશ્વમાં, ત્રિલોકમાં, બ્રહ્માંડમાં કોઈ ભોળું હોય ને તો રાધાજી, અને રાધાજી એટલે વલ્લભ. આપણે બધા કેમ ફાવી ગયા છીએ? બાકી આપણે હગરે કોઈ વલ્લભ ઓળખે તો છે જ કે આ ઈલાબેન કેટલા માન, કોન કોન કિતને પાની में किसकी है पहचान, सबसे बड़ा नादान હોય એ કે જો હું લઈ આવી દઉં, પણ હવે છે ને આ બધા ન્યારે આવું ના કરાય લલિતા. હા નહીં કરો, નહીં કરો. હવે લલિતાજી તો બુઢી સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરીને ગયા. તો શ્યામનંદજી તો એ કે બાબા અહીંયા રોજ વાળો છે? અહીંયા તમને કઈ ઝાંઝર મળ્યું? મારે બહુ નવી પરણીને આવી ને એ કે બાજુના ગામની છે, અને અમે એના પિયરે એને ઝાંઝર આપ્યા છે. હવે એ પેલી વાર મળવા જાય તો બે ઝાંઝર તો જોઈએ ને, તો એક પડી ગયું છે, એ કે મળ્યું છે. એ કે તો એ આપી દો તો બીજું ઝાંઝર એને પહેરેલું છે. એ કે તમારા જેવા તો ઘણા આવે અહીંયા, ઝાંઝર મળ્યું છે, સાબિત કરો કે કોનું છે. લલિતાજી કે તો આને આટલો લાભ આપ્યો અને પાછા તો જો. એ કે આવું ઝાંઝર જોયું છે? એ કે એટલે જ કહું છું કે આ ઝાંઝર સામાન્ય નથી. એ કે શું સાબિતી જોઈએ? એ કે એક ઝાંઝર અહીંયા છે તો બીજું એની પાસે હશે ને, તમારી વહુ પાસે. એ કે હા લઈ આવો વહુ ને. એ કે હારા ઘરની વહુ અહીંયા આવે? એ કે તો ઝાંઝર ભલે રહ્યું મારી પાસે. લલિતાજી કે ના પાડું છું રાધાજીને કે આ બધું રેવા દો. આવ્યા. એ કે તો કે છે તમને બોલાવે છે. શ્યામનંદજી કે આ ઝાંઝર મને ખબર છે કોનો છે, જો દઈ દઉં તો સાક્ષાત સ્વરૂપના દર્શન થાય નહીં. એટલે આવીને કે લે હાલો હવે. એ કે કાંઈ વાંધો નહીં, કે હાલે. એ કે એમાં હું, એ મારા બાબા જ છે ને. એ કે તું આમ જ બધા દર્શન દેતી રહી. કે સામને જે કે આવો પ્રેમ કરવા વાળો ભક્ત મને મળ્યો હોય લલી, પછી હું તો ઉઘાડા ચરણે જાઉં. અને સામનેજી તો એક ઝાંઝર પહેર્યું હતું, પધાર્યા એટલે દૂર ઉભા રહ્યા. એ કે બાબા દેખ લો. એ કે એમ મને છે ને દૂરનું નથી દેખાતું, આમ જોવું પડે. કે અહીંયા લઈ આવો. લલિતાજીને એવી દત છોડે.
राधा जी काय वांधो बाबा, देखो ये झांझर है ना, ये पाँव में, इसमें नहीं है। हाँ बिटिया, लगता तो तेरा है, लेकिन एक बात सुन, जो पाँव में है ना, दूसरे पाँव में मैं धराऊं, फिर देख लूं કે તેરા હે કે નહીં. એટલે સ્પર્શ મળે, ચરણ સ્પર્શ મળે, સ્પંદન મળે, મનોરથ પૂરો થાય. રાધાજી સમજી ગયા, રાધાજી સમજી ગયા કે આ મને મારા બાબા કેટલો પ્રેમ કરે છે. એને એક જ ધૂન છે, એના જીવનનું એક જ ધ્યેય છે, એની મંજિલ એક જ છે કે મને સ્પર્શ કરે. એ મને બીજું કાંઈ નહીં, મારા ચરણને સ્પર્શ કરવા માંગે. અચ્છા બાબા લો આપ ધરા દો, એમ કરીને સામની જે કોઈ દિવસ આપણે બે પગ ઊંચા કરો, ઉભા ના રહી શકે, કોઈ રહી શકે? સામને જે બે ચરણ ધર્યા અને શ્યામનંદજીએ ધારણ કરાવ્યા. अब मैं जाऊं? એ કે આ ઝાંઝર લઈ જાઓ પછી મારે જીવવાનું કેવી રીતે? લલિતાજી હા, એ કે સામને જેટલા પ્રેમ કરે છે આપણને રે વલ્લભ, એ કે સુનો, એ જે ઝાંઝર પહેરાવ્યું હતું ને, એ બાજુના ચરણનું ઝાંઝર વડું કરી અને સામની જે અહીંયા છાપ પાડી દીધી ઝાંઝરની. શું કર્યું સમજ્યા બધા? छाप पाड़ी दीदी. बाबा ये छाप आप मेरे पास आओगे ना गोलोक में, तब तक कोई यहाँ से निकाल ही नहीं सकता. श्यामनंद जी तो हाँ, स्वामी जी नो झांझर एवा ज हीरानी छाप, मोती ने आहा, एमने तो आम आखो कपाळ कपोल आम एवं तेज मारे, एवं तेज मारे. हवे स्वामीजी तो ललिताजी, हवे श्यामनंदजी ना गुरु, ए नाम भूली गए, हमणां याद आवे એટલે કહો. એટલે આશ્રમમાં ગયા. એ કે આજ કેમ આટલી દેર કરી? સોનીમાં આટલી વાર લાગે? આ શું મારું તિલક કાઢીને તું આ શું કરી આવ્યો? કાઢ, તે મારું અપમાન કર્યું તો મારી દીક્ષા શું કામ લીધી? નીકળ મારા આશ્રમની. બધાય કે ના ના, એ યમુનાજીમાં ધોઈ આવજા. આ તો બિચારો ગુરુની બીકને લીધે શ્યામનંદ યમુનાજી સવારથી આન ધોવે. સામનેજીની છાપ જેના કપોલમાં હોય નીકળે ખરી? નીકળી નહીં આવ્યા. એ કે આ છાપ નીકળતી ને. ગુરુ કે તું મને ઉલ્લુ બનાવસ? તારે હવે મારા શિષ્ય નથી રહેવું, તે બીજો ગુરુ ધારી લીધો. મને ખબર જ હતી જોયા વિના શિષ્ય ન બનાવાય. તું તો હતો જ આવો સોનીના નામે આમ તે. એ કે તમે અડી જુઓ બસ. એ કે હવે હું તને સ્પર્શ કરું તે બીજાનું મારું તિલક કાઢીને બીજાના ચિત્રા, એમાં હું તારો સ્પર્શ કર? નીકળ. બધાય કે ઉભા અમે બધા ટ્રાય કરીએ. બધાય ઘસે. સામનેજીના ઝાંઝરનો છાપ જાય ખરી? હવે ઓલો મનમાં વિચાર કરે કે ગુરુને કેમ કહું કે ગુરુ થરકી જ મને ગોવિંદ યુગલ સ્વરૂપે મળ્યા. હવે ગુરુ કોને માનતા હતા? સુબલને. ઠાકોરજીના જે સખાઓ હતા મધુમંગળ, શ્રીદામા, સુબલ, તો એ માનતા હતા કોને? સુબલને. તો આખા આશ્રમમાં બધા સુબલ સુબલ જ કરે. તો સામની જે ઠાકોરજીને કહ્યું અમારા ભક્તને બહુ આ નહીં હો, મને સહન નથી. સામનેજી તો એકદમ આમ કોમળ. એ કે એને આ બધું આમ કરે છે તો મને બળતરા થાય, પ્રભુ કાંઈક કરો. ઠાકોરજી કે આ જ્યાં તમે આમ બધે રાજી થઈને દયાવન પછી દુઃખી થાવ. ઈ કે સુબલને કીધું આ તારો બધું માને તને, જા. આશ્રમમાં ઠાકોરજીના સખા સુબલ પ્રગટ થયા અને ગુરુ તો આમ જોયું સ્વરૂપ એનું ને. સુબલ તો આમ તમે જુઓ તો આમ ઠાકોરજી જેવા જ, અને કાના કાના કરે. ગુરુ કે આપ સુબલ છો? હું તમને દર્શન દેવા આવ્યો. ઈ કે આટલા વર્ષોની તપસ્યા ફલિત થઈ, દર્શન દેવા આવ્યા? ઈ કે તમારા શ્યામનંદ ઉપર જે આ ચિહ્ન છે ને, એ અમારા શ્યામ સુંદરના રાધા રાણીના ઝાંઝરના ચિહ્ન છે. તમે ગમે એટલું કરશો તો એ છાપ જાશે નહીં. એટલે તમે એને હેરાન ન કરો, એ છાપ રહેવા દો. ત્યારે કહ્યું કે ગુરુ થકી ગોવિંદ મળે. વ્રજમાં શિષ્ય થકી ગુરુને ગોવિંદ મળ્યા. ત્યારે પછી કહ્યું કે હવે મેં આટલા બધા દોષ કર્યા, આને હેરાન કર્યું, આ બધું ઘસાવડાવ્યું, આને કાઢી મૂક્યો, આખો દી યમુના કિનારે, તો હવે મને દંડ આપો. ત્યારે સુબલે કહ્યું કે આનો દોષ એ કે તમે દંડોતી ઉત્સવ કરો.
દંડોતી ઉત્સવ એટલે આજ સુધી તમારી પાસે જે પણ હોય એનો ભંડારો કરીને જેટલા ભંડારામાં પ્રસાદ લેવા આવે બધાને સાક્ષાત દંડવત કરીને માફી માગો કે તમે આ મેં દોષ કર્યા છે એનું માફ કરો. અને ત્યારે શિષ્યએ કીધું, કોણ શિષ્ય? પેલો શ્યામનંદ, કે સુબલજી, ગુરુના બદલે શિષ્ય ભંડારો કરીને દંડવત કરે તો ચાલે? ત્યારે સુબલે કીધું કે આ શિષ્ય કેવો, ભૂલ ગુરુએ કરી છતાંય કે છે પનિશમેન્ટ મને આપો. ત્યારે કહ્યું કે બસ તમે ભંડારો કરો ને આનંદ કરો. તમારા દોસ્ત સામને જે અતિ કૃપાળુ છે, અતિ દયાળુ છે, પ્રેમાળ છે, દીનતાવાળા છે, કૃપા છે, એટલે સામનેજી તો માફ કરી દે, પણ ઠાકોરજીને વિનંતી કરીને દોષ માફ કરાવશે. ત્યારથી ના શ્યામનંદને ખબર પડી ગઈ કે વ્રજમાં સામનેજીની કૃપા થઈ જાય તો બધું મળી જાય. શ્યામ સુંદરને મેળવવા અઘરા, પણ સામનેજી જલ્દી પ્રસન્ન થઈ જાય છે. અને શ્યામનંદ ત્યાર પછી જેવા સુબલજી ગયા ને લીલાજી ગયા. વ્રજમાં આજે પણ આ બધું બને છે. તો આજે તો હવે જ્યાં સુધી ઓલો નંદ ઉત્સવનું ગીત ગાય નહીં ત્યાં સુધી આપણો તો સત્સંગ પૂરો થાય નહીં. પાઠ બેસાડ્યા એટલે પાટોત્સવ. આજે હંમેશા નંદ ઉત્સવ નવનો જ થાય, નોમનો. ઠાકોરજી આપણને નવને ભેગા કર્યા, આપણે કઈ ગણીને ભેગા ત્યાં નથી. પ્રભુ સાક્ષાત છે ને પ્રતીતિ કરાવે અને આપણે નંદ ઉત્સવ કરી સત્સંગને વિરામ આપીએ અને પછી કણકો બણકો લેવડાવજો એટલે અમે છૂટા. જવાય વૈષ્ણવ અમારા સૌરાષ્ટ્રમાં તો બધાય મોટો મનોરથ કોઈ કરવાનું કે ને એટલે મુઠ્ઠી મગનો મનોરથ. અમાર બીજા મનોરથ ઓછા હોય. પેલા નાના હતા ત્યાં ઢાઢી લીલા વાળા આવતા, રાસલીલા એવા સ્વરૂપ ધારણ કરે કે તમે ભૂલી જાઓ. અમારે આ રસિયા બાવા છે ને, આપણે પોરબંદર વાળા અક્ષય બાવા જે અહીંયા રહે છે રાજકોટમાં, એના પપ્પા કનુ બાવા, એના પપ્પા માધવરાય છે, એના પપ્પા દ્વારકેશ બાવા, એના અમે દર્શન કર્યા છે. એના બંગલામાં અમે ભાડે રહેતા હતા. બંગલામાં 35 ભાડું. એમાં કૂવો, ગમે એટલા દુષ્કાળ આવે અમારે કૂવામાં પાણી. એમાં અમારે બોરસલીનું ઝાડ ને પારિજાતનું ત્યારના બધાય. અને ત્યાં અમારે બધાને ઢાઢી લીલા રાસ લીલા થાય ને અમે છે ને પુષ્ટિ માર્ગ ને જ જોયો છે. અમે બીજું આ માતા ને મહાદેવ ને આ બધું, એટલે આમાંથી અમે ક્યારેય બહાર નીકળ્યા. વચ્ચે વંચિત થઈ ગયા હતા આ નોકરી ને ઘર ને વરમાં, પણ પ્રભુએ પાછો રસ્તે યોગ્ય લાવી દીધો. ચલો હા. વલ્લભાધીશ. અરે નંદ યશોદા કે દ્વાર બધાઈ બાજ રહી. અરે નંદ યશોદા के द्वार બધાઈ બાજ રહી. ગોપી આઈ ગોપી વાલ પિયા લાએ બરબર તાર બધાઈ બાજ રહી. એવું લહાય બધાઈ બાજ રહી. અરે તું બેઠી રે. બધાઈ બાજ નીતિ ઉભી થાય. વૃત્તિ यशोदा के द्वार બધાઈ બાજ રહી. જાજમ મૃદંગ તાલ ડફ બાજે. જાજ મૃદંગ તાલ મૃદ બાજે. જાજમ મૃદંગ તાલ ડફ બાજે. જાજ મૃદંગ તાલ ડફ બાજે. પાયલ કી જનકાર બધાઈ બાજ રહી. અરે પાયલ કી જનકાર બધાઈ બાજ રહી. અરે નંદ યશોદા કે દ્વાર બધાઈ બાજ રહી. नंद यशोदा के द्वार बधाई बाज रही. ગોપી નાચે બાલ વિનાચે. ગોપી નાચે વાલ નાચે. ગોપી નાચે બાલ વિનાચે. ગોપી नाचे बाल भी नाचे नाच रहे हो संसार बधाई बाज रही.
અરે નાચ રહ્યો સંસાર बधाई बाजरी અરે નંદ यशोदा के पास बधाई बाज रही અરે નંદ યશોદા કે बधाई बाजरी कुर्ता टोपी गोपी लाई કુરતા टोपी टोपी लाई कुर्ता टोपी गोपी लाई કુરતા टोपी गोपी लाई और कदी माखन माट बधाई बाज रही રદી માખણ બાર બધાઈ बाज रही अरे नंद यशोदा के दान बधाई बाज रही અરે નંદ યશોદા કે બાર बधाई बाज रही दासया चाबी देख तरी दे દાસય છબી દેખત રીજે धन्यवसवासिन प्यार बधाई बाज रही વાસી ન પ્યાર बधाई હરી બાજ રહી અરે નંદ યશોદા કે બાર बधाई बाज रही અરે નંદ યશોદા કે બાર बधाई बाज रही परमानंद बड़ो गोकुल में પરમાનંદ બજો ગોકુલ મેં परमानंद बड़ो गोकुल में પરમાનંદ બજો ગોકુલ મેં सब कर जय जय કાર બધાઈ બાજ રહી અરે સબ કર જયકાર બધા बधाई बाज रही અરે નંદ યશોદા કે બાર બધાઈ બાજ રહી અરે નંદ યશોદા यशोदा के दान बधाई बाज નંદ કે रही નંદ ઘેરા નંદ बोलो जय कन्हैया लाल की નંદ ઘેરા નંદ ભયો जय कन्हैया लाल की નંદ कन्हैया लाल की હાથી ઘોડા પાલખી जय कन्हैया लाल की હાથી ઘોડા પાલખી नंद के आनंद बोलो જય કનૈયા લાલ કી नंद के आनंद भयो જય કનૈયા લાલ કી ब्राह्मण को दान दियो જય કનૈયા લાલ કી ब्राह्मण को दान दियो જય કનૈયા પાલખી नंद के आनंद भयो જય કનૈયા લાલ કી गोकुल में आनंद बोलो જય કનૈયા લાલ કી ब्रज में आनंद भयो જય કનૈયા લાલ કી जय कन्हैया लाल की હાથી ઘોડા પાલખી जय कन्हैया लाल की હાથી ઘોડા પાલખી राजा जी को सही आयो ભલે આયો ભલે આયો राजा जी को सही आयो ભલે આયો ભલે આયો दाऊ जी को भैया आयो ભલે आयो भले आयो दाऊ जी को भैया आयो भले आयो भले आयो नंद के आनंद भयो जय कन्हैया लाल की नंद के आनंद भयो जय कन्हैया लाल की जवान को लड्डू दियो बुद्धन को लापसी जवान को लड्डू दियो बुद्धन को लापसी नंद के आनंद भयो जय कन्हैया लाल की नंद के आनंद भयो जय कन्हैया लाल की नंद बाबा लड्डू दो लड्डू दो लड्डू दो लड्डू दो लड्डू दो नंद बाबा लड्डू दो लड्डू दो लड्डू दो लड्डू दो नंद बाबा लड्डू दो નંદ યશોદા ઠાકોરજી ઘરમાં છે તો આ બધો આનંદ છે. આજે દીકરાનો કે દીકરાનો જન્મ દિવસ હોય તો આજે કેક મંગાવીએ અને અંધારા કરીએ, પણ પ્રભુમાં તો કેવા અજવાળા આનંદ. આજ રે ગોકુળિયામાં ગાયું ને નવરંગ નોબત વાગે છે, તો ઘરનું વાતાવરણ ઠાકોરજી ઘરમાં હોય તો આવું આનંદમય હોય. બસ આજના દિવસ કાયમ આપણા જીવનમાં આવો જ આનંદ કરાવે અને આપણા પ્રભુ આપણો હાથ પકડીને છેલ્લે લઈ જાય ત્યાં સુધી આપણા ઘરમાંથી ક્યારેય જાય નહીં. બસ પ્રભુ તારું ઘર છે, અમે તારા છીએ, તો છેલ્લે સુધી અમારો હાથ પકડ્યો છે તો ક્યારેય છોડીશ નહીં. આજનો આનંદ અતિરે આનંદ
આવો મારે અંગે શ્યામ સુંદર વર બેઠા છો સંગે મુખડું જોયા વિના પાણી ના પીવું રે રસિક સુંદર જોઈ જોઈ તાતલા દિવસના વણલા રેવા એટલું સરસ છે પણ મને આખો પણ મારે કહેવાનો આશય છે કે ઘરમાં ઠાકોરજીને આપણે કેવી રીતે રાખીએ છીએ એના કરતા ઠાકોરજી અમને કેટલી સરસ રીતે રાખે છે. આજે તમે ઘરમાં ગમે એવું વાતાવરણ હોય, આ જન્મ દિવસ નહીં, આજે પાટોત્સવ, તો ભલે આપણે આટલા જ છીએ પણ અંદરમાં હરખ કેવો છે. સવાર રીમાને વધાઈ આપવા ફોન કર્યો તો એને સરસ એક વાક્ય કીધું, એ કે આજે હવારના જાગાડ્યો ને ત્યારના ઇલાંટી હસું હસું જ કરે છે. કીધું તો નહોતું કીધું? મેં કીધું એ તને એમ કે છે કે આજે મારો બર્થડે છે, આજે મારો બર્થડે છે. તો પ્રભુ ઘરમાં હોય તો જ આ બધો આનંદ છે, બાકી મજા છે. છોકરાના કે છોકરાના બર્થડે હોય એટલે તમે ઓલા કેક ને અને પછી મીણબત્તી હળગાવો ને પછી બુજાવો. આપણામાં બુજાવાનું નથી, હળગાવાનું નથી. આપણામાં તો આરતી કરી, મંગલ આરતી ગોપાલ કે નિત પ્રતિ મંગલ હોત નિરખી મુખ ચિત્તવની નયન વિશાલ કે મંગલ રૂપ શ્યામ સુંદર કો મંગલ ભ્રુકુટી સુભાલ કે ચત્રભુજ પ્રભુ સદા મંગલ નિધિ બાનિક ગિરધર. બસ આપણે વલ્લભના ચરણારવિંદમાં એ જ વિનંતી કરીએ કે આ જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી અમારા જીવનમાં પાટોત્સવ ક્યારેય ભૂલીએ નહીં અને દિન પ્રતિદિન તારી સેવામાં અમારો ભાવ વધતો જાય. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત गुरुदेव ने दंडवत प्रणाम. चंद्र सरोवर पे सूरदास के द्वार पे मेरा सुरभि कुंड पे परमानंद दास के द्वार पे मेरा जमुनावता पे संकर्षण कुंड पे कृष्णदास के द्वार पे मेरा दंडवत प्रणाम. नीलचू कुंड पे कृष्णदास के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रगुप्त दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ સ્વરજની ગોપિકાઓને મારા દંડવત. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી. દ્રઢઈના ચિરંજીવ. એક મિનિટ, આજે દઢઈ છે ગુટકો? હા લેતે. જન્માષ્ટમીમાં આજ બેસ્યા. રાની તેરો ચિરંજીઓ ગોપાલ ભેગી બડો હોય બિરજ લટા મારી મનોહર બાલ. રાની તેરો ચિરંજીઓ ગોપાલ પડ્યો કુખ ભાગવલ समुद्र सिप जैसे बाल सब गोकुल को प्राण जीवन धना सब गोकुल को प्राण जीवन धना बेरन के उरसाल रानी तेरो चिरंजीव गोपाल सुरक्षितो जिया सुख पावत है सुरक्षितो जिया सुख पावत है देखत श्याम तमा रज आरती मात यशोदा आरती मात
અનેક અજંચા રાની તે ચિરંજીઓ ગોપાલ ચિરંજીઓ ગોપાલ અને તેરો ચિરંજીઓ ગોપાલ જીઓ ચિરંજીઓ ગોપાલ વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભા ગૌ માતા કી ગૌ માતા કી ગૌ માતા કી જય. બધાય વૈષ્ણવને ઝાઝા કરીને જય શ્રી